वर्णानामर्थसङ्घानाम् रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धास्वान्तस्थमीश्वरम् वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषानिबन्धमतिमञ्जुलमातनोति यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालरार् सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम्। ભરતજી રામજીને નિવેદન કરી રહ્યા છે. પહેલા તો ભરતજીએ અત્યંત વ્યાકુળતા પ્રગટ કરી કે ભગવાન આપ તો એવા છો જેને જોઈને જળ જે પ્રાણીઓ હોય કે જીવજંતુ હોય એ પોતાનો સ્વભાવગત વૈર છોડી દે, અને છતાં પણ કેવી કમનસીબી છે કે મારી માતાએ એનું વૈર ન છોડ્યું અને આવું દુસ્સહ દુઃખ આપણે સહન કરવું પડ્યું, અને એવું દુસ્સહ મારે સહન કરવું પડ્યું કે આવી માતાનો પુત્ર છું. આમ ભરતજી અત્યંત વ્યાકુળતાથી કહી રહ્યા છે. આખી સભા શોકયુક્ત થઈ ગઈ અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે બધા ચિત્રકૂટમાં છે અને ભગવાન રામજી સમક્ષ બધા નિવેદન કરી રહ્યા છે. વશિષ્ઠ ઋષિ છે, ભરતજી છે, શત્રુઘ્નજી છે અને બધો સમાજ, અયોધ્યાના સર્વ સમાજ બધા છે. અને ત્યાં આગળ એવો પહેલા નિર્ણય કરવામાં આવ્યો. વશિષ્ઠ ઋષિએ ભરતને કહ્યું કે હે ભરત, તારા મનમાં જે ઈચ્છા હોય તો તું ભગવાનને કહી દે, કોઈ પ્રકારનો સંકોચ રાખ્યા વગર. અને તેથી ભરતજી હવે પોતાનું નિવેદન કરી રહ્યા છે, પણ નિવેદન કરતા પહેલા પોતાના મનમાં જે શોક અને વ્યાકુળ થાય છે પ્રગટ કરી રહ્યા છે કે બધું વસ્તુ વધુ દુઃખ સહન કરી શકે. હું જ્યારે મોસાળાથી આવ્યો ત્યારે મને સમાચાર મળ્યા કે પિતાનો સ્વર્ગવાસ થયો છે, જાણે વજ્રપાત થયો.
એવું પણ સાંભળ્યું કે મને રાજ્ય મળવાનું છે. બહુ દુઃખ થયું કે રામજીને રાજ્ય નહીં મળે. પણ જ્યારે મેં સાંભળ્યું કે રામજી ભગવાન લક્ષ્મણ ને સીતા સહિત વનવાસ ગયા છે, ત્યાં પણ તપસ્વીના વેશમાં રહેશે અને ત્યાં પણ આવી રીતે ફળ મૂળ કંદ વગેરે ખાઈને રહેશે, આ પ્રકારનું અને ખુલ્લા પગે જ વનની અંદરમાં રખડવું પડશે, આ સાંભળીને મારા હૃદયમાં જે આઘાત થયો એની સમાન કોઈ આઘાત નથી. આ દુઃખ શેને કારણે થયું એ બધું ખૂબ એમણે નિવેદન કર્યું અને આ રીતે પોતાની મહાન વ્યાકુળતા પ્રગટ કરી. અર્થાત પોતે જે કહેવાનું કહી શક્યા નથી હજી, માત્ર પોતાની વ્યાકુળતા પ્રગટ કરી. જ્યારે જો કે ભરત આટલું બધું વ્યાકુળ છે એટલે ભગવાને, એટલે પહેલાં તો વશિષ્ઠ ઋષિએ એને આશ્વાસન આપ્યું, ઘણી બધી કથાઓ કહી કે હે ભરત, જો જે ધીર ગંભીર પુરુષ હોય છે એ આવા સંજોગોમાં ક્યારેય પણ હિંમત હારી જતા નથી કે મનની સ્વસ્થતા ગુમાવતા નથી. કારણ કે આ જીવ તો અને આ રીતે અને પછી ભગવાન રામચંદ્રજી એ ઉચિત વચન કહ્યું. રામજી ભરતજીને કહે છે, હે તાત, બધા જીવ તો ઈશ્વરના અધીન છે, અંતેથી તું શા માટે વ્યર્થ ગ્લાનિ કરે છે? મારા અભિપ્રાય પ્રમાણે આ ત્રણેય લોકની અંદર અને ત્રણેય કાળમાં એવો કોઈ પણ પુણ્ય શ્લોક થયો નથી જે તારી સમાન હોય. અર્થાત જગતમાં જે કંઈ પવિત્ર કીર્તિવાળા મહાપુરુષો થઈ ગયા હે ભરત, એ બધા તારાથી ઉતરતી કક્ષાના છે. અંતેથી ભરતને જેવું છે કે કદાચ લોકોને મારા વિશે શંકા હોય કે અમારી કુટિલતામાં કોઈને કોઈ રીતે હશે, અથવા આવી માતાનો પુત્ર છું માટે મારામાં બધી કુટિલતા હશે, એ રામજી કહે છે કે હે ભરત, તારા કુટિલતાનો આરોપ કરે કે તું કુટિલ છે એવું મનમાં વિચારે પણ તો એનો આ લોક અને પરલોક બધું નષ્ટ થઈ જાય. અને ખરેખર તો માતાને પણ કુટિલ કહેવાની જરૂર નથી, કઈ કઈને પણ. કારણ કે છેવટે તો વિધિની ઈચ્છા પ્રમાણે થતું હોય છે અને એ મનુષ્ય તો માત્ર નિમિત્ત જ બનતા હોય છે. અંતેથી તારી માતા પણ આવું કરવા નિમિત્ત બની, જે થવાનું તે જ થયું છે. અંતેથી માતા પર પણ કુટિલતાનો આરોપ ન કરવો જોઈએ. એવું જ લોકો કરે જે લોકોએ સાધુ સભાનું સેવન નથી કર્યું, જે લોકો શાસ્ત્રનું રહસ્ય જાણતા નથી, એ લોકો જેને કુટિલ કહે. હે ભરત, તારું નામ સ્મરણ સમગ્ર પ્રપંચમાં તો તું કેવો પવિત્ર છે કે તારા નામ સ્મરણથી, રામજી ભરતને કહી રહ્યા છે કે હે ભરત, તારા નામ સ્મરણથી સમગ્ર પ્રપંચ અને સંસારનું સમગ્ર અમંગળનો સમૂહ બધું મટી જાય અને આ લોકમાં સુયશ અને પરલોક પ્રાપ્ત થાય. હે ભરત, હું ભગવાન શિવજીને સાક્ષી રાખીને કહું છું અને મારા હૃદયની વાત કહું છું, જરાય કપટ નથી કરતો. હે ભરત, તારે કારણે જ ખરેખર આ પૃથ્વી ટકી રહી છે. તું ધર્મ ધુરંધર છે, તું ધર્મનિષ્ઠ છે, તે ધર્મનું પાલન કર્યું છે. રાજ્ય તને આપવામાં આવ્યું છતાં પણ એ રાજ્યને તે અન્યાય માનીને તે સ્વીકાર્યું નથી. એ રીતે યદ્યદાચરતે શ્રેષ્ઠ પુરુષ જે પ્રકારે આચરણ કરે એવું જ બધા આચરણ કરે, તે શ્રેષ્ઠ આચરણ કર્યું છે કે રાજ્ય તે સ્વીકાર્યું નથી. જો રાજ્ય સ્વીકાર્યું હોત તો તારો સ્વાર્થ જોવા, કદાચ તું સ્વાર્થી જેવો મનાત, કદાચ તારો આમાં હાથ જેવો માની શકાત, પણ તે રાજ્યનો સ્વીકાર કર્યો નથી. અંતેથી તે ખરેખર તારા બધા ત્યાગથી, વૈરાગ્યથી, ભક્તિભાવથી તે ધર્મનું પાલન કર્યું છે અને માટે ધર્મ માટે દ્રષ્ટાંત બેસાડ્યું છે. એવું હોવાને કારણે હે ભરત, તારે કારણે જ અત્યારે પૃથ્વી ટકી રહી છે, કારણ પૃથ્વી ધારણ કરનાર ધર્મ છે. તું વ્યર્થ કુતર્ક ન કરીશ. અને ભરત પાસે શપથ લે છે કે હું શપથ લઈને કહું છું કે મારો રામજી પર પ્રેમ, એવું કહેવાની જરૂર નથી. તારો પ્રેમ તો જગ જાહેર છે. આ પ્રેમ વૈર એવી વસ્તુ છે કે છુપાવી કોઈ દિવસ છુપે જ નહીં. ભગવાન દ્રષ્ટાંત આપે છે કે એ ઋષિમુનિઓ હોય જે અત્યંત કરુણામાં હોય, પશુ પક્ષીઓ પણ એમની જોડે નિશ્વાસ જતા રહેતા હોય છે. જ્યારે કે પારધી વગેરે આવતા જોઈએ, બધા પશુ પક્ષીઓ દૂર ભાગી જતા હોય છે. આમ બધા લોકો પોતાનું હિત અને અનહિત જાણતા હોય છે, તો પશુ પક્ષીઓ પણ જાણતા હોય તો મનુષ્યનો તો ક્યાં પ્રશ્ન છે. અર્થાત હે ભરત, તારી જે ભક્તિભાવ, તારો પ્રેમ છે એ તારે જાહેર કરવાની જરૂર નથી. હે તાત, હું તને સારી રીતે જાણું છું, તારા હૃદયમાં શું છે બધું જાણું છું. તું શેને માટે અહીં આવ્યો છે પણ જાણું છું. તારી ઈચ્છા, હું તારી હૃદયની ઈચ્છા છે કે હું અયોધ્યા પાછો ફરું અને રાજ્ય સ્વીકારું, હું જાણું છું. પણ હું શું કરું? ખરેખર મને અત્યારે બહુ મૂંઝવણ થઈ રહી છે. ભગવાન કહે છે બધા મૂંઝવણનો પ્રસંગ છે. આ તો દશરથ રાજા પણ મહાન મૂંઝવણ થઈ. એમનું તો એવું જ પ્રણ હતું કે બસ રામનો પ્રેમ એ જ માત્ર દશરથ રાજાનું જીવન હતું. અને સાથે દશરથા સત્યનિષ્ઠ હતા અને પોતે જે વચન આપ્યું એનું પાલન કરવા માટે રામજીનો ત્યાગ તો કરવો જ પડ્યો. પણ પોતાના પ્રણનું પાલન કરવા માટે એમણે પ્રાણનો પણ ત્યાગ કરી દીધો. ટૂંકમાં રાજાએ તો આ મૂંઝવણમાંથી ઉઘરી ગયા રાજા. પરંતુ મને આ મૂંઝવણ છે. એક બાજુ પિતાનું વચન છે,
કે મારે વનમાં જવું અને પિતાનું વચનનું પાલન કરવું, અને બીજી બાજુ તારો સંકોચ છે કે તારા હૃદયમાં એવું છે કે હું પાછો ફરું. આ બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુ થઈ ગઈ. તો ધર્મ માટે પિતાનું વચન પાલન કરવું કે પછી તારા પ્રેમને વશ થઈને તારી ઈચ્છાનું અનુસરણ કરવું. આ પ્રકારે મારા મનમાં ખૂબ મૂંઝવણ થઈ રહેલી છે. મેં જ્યાંથી સાંભળ્યું કે ભરત આવેલો છે ત્યારથી મારા મનમાં મૂંઝવણ છે. પણ હવે ગુરુજીએ ચોખ્ખું કહી દીધું. હમણાં ગુરુજીએ આજ્ઞા કરી, બધાને કહ્યું, રામજીને જ કહ્યું કે ભરત જે કહે તે પ્રમાણે કરો. બસ મોરે જાન ભરત રુચિ રાખી, રજો કીજીએ શુભ શિવ સાખી. વશિષ્ઠ ઋષિએ કહ્યું કે મારો તો એવો અભિપ્રાય છે કે ભરત જે કહે એ પ્રમાણે કરવું જોઈએ. બસ ગુરુજીની આજ્ઞા થઈ એટલે હવે મને વાંધો નથી. એક બાજુ પિતાની આજ્ઞાનું પાલન કરવું, બીજી બાજુ તારી રુચિ રાખવી. પણ હવે મને કોઈ સંકોચ નથી. હવે તું કે એ પ્રમાણે કરવા તૈયાર છે. અર્થાત પિતાની આજ્ઞાનું પણ પાલન ન થાય તો વાંધો નથી. ગુરુજીની આજ્ઞા થઈ ગઈ કે ભરત જે ઈચ્છે એ પ્રમાણે કરવા. હવે મને કોઈ મૂંઝવણ રહી નથી. અર્થાત ભગવાન પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરે પણ ભરતની રુચિ રાખવા માંગે છે. માટે તું જે કહીશ એવું નિશ્ચય મસ્તક પર ચડાવીને કરીશ. માટે હે ભરત, મન પ્રસન્ન કરીને સંકોચ છોડીને જે હોય તો કહી દે, આજે હું કરીશ. જો વિચાર કરો તો રામજી કહે છે કે હે ભરત, તું કહીશ તે પ્રમાણે હું કરીશ. ભગવાન તો સત્યસંધ છે, સત્યનું પાલન કરનાર છે. ભગવાનના વચન સાંભળ્યા, સભામાં આનંદ ફેલાઈ ગયો. ઓહો, હવે તો ભગવાન આવી જશે. ભરત તો કહેવાના જ કે આપ અયોધ્યા આવો, અને ભગવાને કહ્યું કે હું ભરતનું કહ્યું કરીશ તો બધા ભગવાન આવી જશે. ખૂબ આનંદમાં આવી ગયા બધા. દેવતાઓએ સાંભળ્યું કે અરે ભગવાને તો આવું કહ્યું કે ભરતની આ ઈચ્છા પ્રમાણે કરીશ. દુઃખી થઈ ગયા કે જો ભગવાન પાછળ જશે તો આપણું કાર્ય થશે નહીં. દેવતાઓ સહિત ઇન્દ્ર બધા ભયભીત થઈ ગયા. વિચાર કરવા લાગે, અરે હવે આપણું કામ બગડવા માંડ્યું છે પાછું, શું કરવું? એમને કંઈ સૂચતું નથી. મનમાં ભગવાન રામજીનું શરણ લીધું અને અંદર કહેવા લાગ્યા કે જુઓ ને ભાઈ, એક બાજુ અમારી ઈચ્છા છે દેવતાઓની, એક બાજુ દેવતાઓનું પણ ભગવાન દેવતાઓનું પણ રક્ષણ કરતા હોય છે, પણ જો ભરત ભક્તને તો વસે જ હોય છે. એક બાજુ દેવતાઓ છે, બીજી બાજુ ભરતજી છે. ભરત તો મહાન ભક્ત છે. તો દેવતાઓ અંદર વિચાર કરીને કહે છે કે ભગવાન આપણું માને એના કરતાં ભરતનું જ માનવાના છે. હંમેશા એવું બનતું જ આવ્યું છે. દ્રષ્ટાંત આપે છે કે ભૂતકાળની અંદર પણ હિરણ્યકશિપુ જ્યારે આવ્યો, દેવતાઓને ખૂબ ત્રાસ આપ્યો, ત્યારે કે ભગવાને તરત અવતાર ધારણ ન કર્યો. પણ જો હિરણ્યકશિપુએ આ પ્રહલાદને ત્રાસ આપવા માંડ્યો કે તરત ભગવાન અવતરે. અંબરીશ ને દુર્વાસાના ઋષિમાં પણ એવું કહ્યું કે દુર્વાસા અને અંબરીશ, દુર્વાસાએ જ્યારે અંબરીશને ત્રાસ આપવા માંડ્યો ત્યારે ભગવાન તરત દુર્વાસા પર ક્રોધિત થયા. અને તેથી ભગવાન તો દેવતાઓ કરતાં આપણા ભક્તોને વધારે રાખતા હોય છે. તો અત્યારે આપણું ચાલે એમ લાગતું નથી. અત્યારે તો ભરત જે કહે છે એમ જ થવાનું છે. એટલે વિચાર નથી શું કરવું, બધું ભરતના હાથમાં છે. એ દેવતાએ વિચાર્યું. અને તેથી દેવતા લોકોને બીજો કોઈ ઉપાય ન જણાવ્યો. એટલે દેવતાઓ મને નિશ્ચય કર્યો કે બસ આપણે તો હવે ભરતનો શરણ સ્વીકારીએ. બધા લોકો પછી અંદર કહેવા લાગે, હે દેવતાઓ, તમે બધા ભરતનું સ્મરણ કરો. હવે વિચાર કરો, જેના ગુણ અને ચરિત્રથી રામજી પણ હવે વશ થઈ ગયા છે, એ ભરતનું તમે હવે એના ચરણની શરણ લો. જ્યારે છેવટ દેવતા આ નિશ્ચય પર આવ્યા કે ભરતના ચરણનું શરણ લેવું જોઈએ, ત્યારે બૃહસ્પતિ એમના ગુરુજી ખૂબ ખુશ થયા કે બસ હે દેવતાઓ, તમારું મહાન સદભાગ્ય છે કે ભરતનું શરણ લેવાનો વિચાર તમને આવ્યો, નિશ્ચય તમારો ઉઠ્યો, એ તમારું મહાન ભાગ્ય છે. સંસારમાં ભરતના ચરણમાં જેને અનુરાગ છે, એ તો બસ ભરતના ચરણમાં અનુરાગ હો, એ તો સર્વ સુમંગળનું મૂળ છે. એ કહે છે જો સીતાપતિ કરતા પણ રામજી કરતા પણ રામજીના ભક્તનું સેવન કરવું કે ભક્તના ભક્ત થવું, એ તો 100 કામધેનું સમાન છે. માટે ભરતની સેવા કરો, ભરતનું સ્મરણ કરો, ભરતનું શરણ સ્વીકાર કરો. બસ તમારા મનમાં વાત સૂજી એ જ બતાવે છે કે તમારું કામ થઈ જવાનું છે. જો હે ઇન્દ્ર, આ ભરતનો પ્રભાવ તો જુઓ કે રામજી એને વશ થઈ રહ્યા છે અત્યારે. પણ તમે ચિંતા ના કરશો. ભરત કેવા છે? રામજીના પડછાયા સમાન છે. પડછાયા હંમેશા શરીરનું જ અનુસરણ કરે કે ભરત તો રામજીના પ્રતિબિંબ સમાન છે. પ્રતિબિંબ હંમેશા બિંબનું જ અનુસરણ કરે, તો ભરત પણ રામનું અનુસરણ કરશે. દેવતાઓ તમે ચિંતા ના કરો. ભલે રામજી કહે કે ભરતની ઈચ્છા પ્રમાણે કરીશ, પણ છેવટે ભરત રામજીની ઈચ્છા વિરુદ્ધ કરવાના નથી.
આ બધું જ્યારે અંદર દેવતાઓ અને ગુરુજીનો બૃહસ્પતિનો સંવાદ થતો હતો, ભગવાને સાંભળતા હતા, એમને સંકોચ થયો. અને ચાલો હવે ટૂંકમાં ભરતજી પર બધો બોજ આવી ગયો. રામજી ભરતને કોઈ, હે ભરત, બધો સંકોચ છોડીને તારા મનમાં જે હોય તે પ્રમાણે કે એ હું આજે કરીશ. ભરતજી કહે, બધો બોજ તો મારા પર આવી ગયો અને મારે શું કરવું સમજ નથી પડતી. અનેક પ્રકારનું અનુમાન કરવા લાગ્યા. જો આ પરિસ્થિતિમાં કેટલી વસ્તુઓ રહેલી છે. એક ભરતજીએ કોઈ પણ નિર્ણય લેતા પહેલા કેટલી વસ્તુઓનો વિચાર કરવો જોઈએ. એક તો પિતાજીનું વચન છે કે ભરતને રાજ્ય મળે અને રામને વનવાસ મળે. બીજી બાજુ પ્રજાની ઈચ્છા છે કે ભગવાન પાછા ફરવા જોઈએ અને રાજ્ય કરવા જોઈએ. ત્રીજી બાજુ ધર્મ, ભગવાનનો ધર્મ છે કે પિતાના વચનનું પાલન કરવું જોઈએ, આમ એમને ધર્મનું પાલન કરવાનું છે. ચોથી બાજુ માતાઓની ઈચ્છા છે કે પાછા આવવા જોઈએ. માતાની એવી ઈચ્છા કે એકેય દીકરો ના જવો જોઈએ. રામજી પાછા ફરે તો માતાઓ ઈચ્છે, પણ ભરત શત્રુઘ્ન પણ હોવા જોઈએ એવી માતાઓની ઈચ્છા છે. આ બાજુ દેવતાઓની ઈચ્છા છે કે ભાઈ તો રાવણનો વધ થવો જોઈએ એવી દેવતાઓની ઈચ્છા છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. ભરત તો અનેક પ્રકારના તર્ક કરવા લાગ્યા મનમાં કે શું કરવું, આ મોટો ભાર મારા પર આવી ગયો. પછી છેવટે ભરતે ખૂબ વિચાર કરીને મનમાં નિશ્ચય કર્યો કે ભગવાન જે આજ્ઞા આપે એ કરવામાં આપણી ભલાઈ છે. રામ રજાય શું આપન નિકા, ભગવાનની જે આજ્ઞા હોય એમાં જ આપણી ભલાઈ છે. ભગવાન કેવા છે, પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરીને મારી પ્રતિજ્ઞા રાખવા માટે તૈયાર થયા છે. અને તો એમણે મને જે સ્નેહ કર્યો અને મને જે મારી દરકાર કરી એવું કોઈ ના કરી શકે. તો 266 દોહામાં કહે છે અયોધ્યાકાંડમાં, કીન અનુગ્રહ અમિત અતિ, કીન અનુગ્રહ સબ વિધિ સીતાનાથ, સબ વિધિ કરી પ્રણામ બોલે ઉભરતો, કરી પ્રણામ જોરી જલજ જુગ હાથ, જોરી જલજ. કીન અનુગ્રહ અમિત અતિ સબ વિધિ સીતાનાથ, સીતાનાથ ભગવાન રામજીએ સર્વ તમારા પર બધો અનુગ્રહ કર્યો છે. કારણ કે ભરતને મનમાં હતું, તદપી સરન સન્મુખ મોહી દેખી, છમી સબ કરીને કૃપા અભિષેખી. ભરતને હતું કે હું તો દુષ્ટ છું, અધમ છું, નીચ છું, અને છતાંય પણ મને જ્યારે જોશે પોતાને સન્મુખ તો મારા પર કૃપા કરશે જ. અને ભરતની જે અપેક્ષા હતી એ પૂરી થઈ. વળી અને ભરતને એવું પણ મનમાં હતું, કદાચ ભગવાન તો કૃપા કરે પણ સીતાજી બહુ નારાજ હશે, કારણ કે મારે કારણે થયું ને, સીતાજી ખૂબ નારાજ હશે. અને તો સબ વિધિ સાનુકૂળ લખી સીતા, જો કે નહીં સીતાજી બધી રીતે અનુકૂળ છે. અને ત્યારે ભરતનો સીતા વિશેનો ડર પણ જતો રહ્યો. જોયું કે હો રામ અને સીતા બંને પ્રસન્ન છે, બંને અનુકૂળ છે, બંને મારો સ્વીકાર કર્યો છે. કરી પ્રણામ બોલે ભરતું, ત્યારે ભરત જોરી જલજ જુગ હાથ, પોતાના કમળ સમાન હાથ જોડીને ભરતજી પ્રણામ કરીને બોલ્યા. આગળ કહે છે તુલસીદાસજી, કહું કહાવઉં કાબ સ્વામી, કહું કહાવઉં કાબ સ્વામી, કૃપા અંબુ નિધિ અંતર જામી, કૃપા અંબુ નિધિ ગુર પ્રસન્ન સાહિબ અનુકૂલા, ગુર પ્રસન્ન સાહિબ મીઠી મલિન મન કલ્પિત સૂલા, મીઠી મલિન મન કલ્પિત अपडर डरे उन सोच समूले, अपडर डरे उन सोच रबिहीन दोसुदेव दिशि भूले, रबिहीन मोर अभागु मातु कुटिलाई, मोर अभागु मातु कुटिलाई,
વિધિ ગતિ વિષમ કાલ કઠિનાઈ વિધિ पाँवरोपि सब मिली मोहि घाला पाँवरोपि सब मिली मोहि प्रणत पालपन आपन पाला प्रणत पालपन यह नई रीति न राउरी होई यह नई रीति न राउरी लोकहूँ वेद विदित नहीं गोई लोकहूँ जगुवन भल भल एक गोसाई जग कहिय होई भल कासु भलाई देव देव तरु सरिस सुभाओ देव सन्मुख विमुखन काहु ही काओ सन्मुख भरत जी प्रणाम करने बोले छे कहूँ कहावो काव स्वामी ए स्वामी हूँ शू भगवान हूँ शू कहूँ शू कहवड़ाવું હું કહું પણ છું કે કોઈની પાસે કે ભરત ઘણીવાર પોતે કંઈ કહેતા નથી હોતા બીજા પાસે કહેવડાવતા હોય ગુરુજી પાસે કહેવડાવે પોતાની ઈચ્છા સીધી સીધી ભરત આગળ જ કહેલું કે જીવનભરમાં ક્યારે એટલો સંકોચ છે કે ભગવાન સમક્ષ મેં કંઈ કહેલું જ નથી અને તો ભરતજી સ્વયં ના કહે બીજા પાસે કહેવડાવે ભરતજી કે હું સ્વયં શું કહું આપને અને બીજા કહેવડાવો પણ શું કૃપા અંબો નિધિ અંતરજામી આપ તો કૃપાના સમુદ્ર છો અને અંતર્યામી છો આપ અંતર્યામી છો બધું જાણો છો ન જાણતો હો તો કદાચ મારે કંઈ કહેવું પડે કે કહેવડાવવું પડે અને કદાચ જાણતો હોય તોય પણ જો પૂરતી કૃપા ન હોય તો કદાચ કહેવું પડે બે વસ્તુ છે એક તો ભગવાન કૃપાના સાગર છે એવું હોવાને કારણે એમને કહેવાની જરૂર નથી તો કૃપા હોય છતાં પણ આપણા મનની વાત ન જાણતા હોય તો જણાવવી પડે અંતર્યામી મનની વાત પણ જાણે છે મનની વાત જાણતો હોય છતાં પણ કૃપામાં થોડો અભાવ હોય તો વળી પછી કહેવું પડે કે કરો તો કે નહીં આપ તો કૃપા અંબુનિધિ છો અને અંતર્યામી છો આપને કહેવાનું શું હોય અને કહેવડાવવાનું પણ શું હોય ટૂંકમાં મારા હૃદયમાં શું છે તો આપ જાણો જ છો અને મને ખાતરી જ છે કે એ જે છે એ આ પૂરું કરવાના જ છો ગુરુ પ્રસન્ન અત્યારે બધું મારા પણ અનુકૂળ છે ગુરુજી પ્રસન્ન છે મોરે જાણ ભરત રુચિ રાખી જો કીજીએ સો શુભ શિવ સાખી ગુરુજીએ કહી દીધું કે મારા મત પ્રમાણે તો ભરતને અત્યારે મન રાખવું એ જ સારામાં સારું છે ગુરુજી પ્રસન્ન છે પછી સાહિબ અનુકૂલા સ્વામી પોતે ભગવાન પણ અનુકૂળ છે તે અધિક તુમાર સંકો છું રામજી પોતે જ કહ્યું એક બાજુ પિતાની આજ્ઞા છે બીજી બાજુ તારી ઈચ્છા છે આમ તો ભગવાનનું પલ્લું ભરતની ઈચ્છાને પૂરી કરવા તરફ જ નમી રહ્યો હતો તો જો પોતાની પ્રતિજ્ઞા ત્યાગીને પણ મારી ઈચ્છા રાખવા તૈયાર થયા છે સાહિબ અનુકૂલા મીટી મલિન મન કલ્પિત સૂલા મન ભરતના મનમાં તો ખૂબ બધી કલ્પનાઓ થઈ રહી હતી ભરત કે હું વિચાર કરતો હતો કે સ્વામી મારો ભરતે તો આવતા આવતા એમણે પૂછેલું જ્યારે ચિત્રકૂટ આવી રહ્યા હતા અને એકદમ નજીક આવી ગયા ત્યારે જે વટી માર્ગો મળે એમને ભરતજી પૂછે એમને પૂછે ભગવાન કયા વનમાં છે એમને સમાચાર ભગવાન અમુક વનમાં છે બીજા વટે માર્ગો ફરી પૂછે કે ભગવાન એ ત્યાં જ છે ભરતને એમ હતું કે ભગવાન સામે છે કે ભરત આવી રહ્યો છે તો તરત જતા હશે મારો તિરસ્કાર કરશે તો હું આવી કુટિલ માતાનો પુત્ર છું અને મારી કુટિલાને કારણે મારો સ્વીકાર નહીં કરે તિરસ્કાર કરશે આવી અનેક બધી કલ્પનાઓ ભરતના મનમાં હતી કે રામજી મને કેવું શું રીતે મારી સાથે વર્તન કરશે સીતાજી કેમ વર્તન કરશે અનેક બધી કલ્પનાઓ હતી એ તો કહે છે કે મહીથી મળીને મને આ મારું મળીને માનું તો એટલા કલ્પનાઓ હતી તો કલ્પિત શૂલા અનેક પ્રકારનો શૂળ અર્થાત અનેક પ્રકારની વ્યથા જે અનુભવી રહ્યો હતો એ બધી કલ્પિત હતી બસ એટલે રામ લખન સિંહ સુની નાવું એ જ કહ્યું તો મારું નામ સમજ જતા નથી અનેક પ્રકારની મારા મનમાં વ્યથા જ હતી આજે બધી વ્યથા જતી રહી
વ્યથા માટે ભગવાન આપનું તો કઈ જવાબદારી હતી જ નહીં, મારું મન મલિન હતું માટે જ બધી હું કલ્પનાઓ કરી રહ્યો હતો અને વ્યર્થ બધી વ્યથા અંદર સહન કરી રહ્યો હતો. બસ હવે તો બધું બૂજીએ મોહી ઉપાવો બસો સબ મોર અભાગ, બધું દુઃખ મારું મટી ગયું. અપડર ડરે ન સોચ સમૂલે, અપડર મારો ડર છે તો બધો ખોટો ડર હતો. ભગવાન આપ મારો સ્વીકાર કરશો કે નહીં અને ભગવાન આવશે કે નહીં, મારી ઈચ્છા રાખશે કે નહીં રાખે, આ બધો મારામાંનો ડર હતો એ બધો ખોટો ડર હતો. અપડર ડરે એવું એ બધો ડર ગયો. ન સોચ સમૂલે, મેં જોયું કે મારો મનમાં જે શોક હતો એનું કોઈ કારણ જ નહોતું, એ નિષ્કારણ શોક પણ હતો. મારો ડર પણ ખોટો હતો, મારો શોક પણ નિષ્કારણ હતો. એમાં એક એ સરસ દ્રષ્ટાંત આપે છે. રવિહીને દોષ દેવ દિશી ભૂલે, કોઈ માણસ દિશા ભૂલી ગયો હોય, કોઈ માણસ દિગ્ભ્રમ થઈ ગયો હોય તો કઈ સૂર્યનો દોષ આપી શકાય? સૂર્ય ઉગ્યો નથી એને માટે એને દિશા ભ્રમ થઈ ગયો, કે સૂર્ય વાદળમાં ઢંકાઈ ગયો છે, દિગ્ભ્રમ થઈ ગયો એટલે સૂર્ય કેવો છે ના, તો કે ના સૂર્યનો દોષ ના અપાય. સૂર્ય તો હંમેશા પૂર્વ દિશામાં જ ઉગતો હોય છે, એને દોષ અપાય જ નહીં. કદાચ કોઈ સૂર્યનો દોષ આપે એનો ભ્રમ છે. તે તો મેં પણ આ સૂર્ય કુળના સૂર્ય સમાન ભગવાનને મનમાં વિચાર કરતો, મારો સ્વીકાર કરશે કે નહીં, મારા પર કૃપા કરશે કે નહીં, એમ કરીને હું શોક કરતો હતો. એ તો એને સૂર્યનો દોષ આપવા સમાન છે. ખરેખર તો મારા જ મનની મલિનતા હતી. તો આ પ્રકારના અનેક બધા તર્ક કરી રહ્યો હતો. મોર અભાગુ માતુ કુટિલાઈ, થાય શું આ બધી વસ્તુ ભેગી થઈ ગઈ, 4 વસ્તુ ભેગી થઈ ગઈ. ભરત કહે છે મોર અભાગો, આ મારું દુર્ભાગ્ય છે. મારા જ પૂરના પાપ હશે જેના પરિણામે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, મારું દુર્ભાગ્ય છે. માત કુટિલાઈ, એટલું પૂરતું ના હોય તેમ માતાની કુટિલતા, કે રામજી માટે એને વૈર નાખ્યું. અને ચાલો ભરતને રાજ્ય મળે એનો વાંધો નથી, કદાચ ભરતને પોતાની માં છે, મારો દીકરો છે, મળે રાજ્ય મળે, પણ એમણે રામને વનમાં જવાનું કેમ કહ્યું? એનો વૈર ભાવ છે ને, એને મનમાં છે કે આ રામજી અયોધ્યામાં હશે તો બધા લોકો તો રામજીનું અનુસરણ કરશે, અંતેથી વળી પાછું ભરત પાસે રાજ્ય લઈ લેશે, અને માટે એનો કાંટો કાઢવા માટે એમને વનમાં મોકલ્યા. કુટિલતા, કેટલી કુટિલતા! મા તો કુટિલાઈ વિધિગત વિષયમાં, એ ઉપરાંત પાછો વિધાતા પણ મને પ્રતિકૂળ થઈ ગયા. કાળ કઠિનાઈ, અને આ કાળ પણ છે અત્યંત કઠિન બની ગયો. આ બધી વસ્તુ મારા વિપરીત થઈ ગઈ. એક તો મારું દુર્ભાગ્ય, માતાની કુટિલતા, વિધાતાની પ્રતિકૂળતા અને કાળની કઠિનતા. પાઉં રોપી સબ મિલી મોહી ઘાલા, આ 4 જણાએ પાઉં રોપીને બધાએ મળીને બરોબર તો કે બધાએ મારું સત્યાનાશ કરી નાખ્યું. તો કે મારું દુર્ભાગ્ય, માતાની કુટિલતા, વિધાતાની પ્રતિકૂળતા અને કાળની કઠિનતા, આ બધા ભેગા પગ પકડીને ખેંચે ને, પાઉં રોપે તો એમ કહેવાય કે બરોબર પ્રતિજ્ઞા કરીને એમણે મારો પૂરો સત્યાનાશ કરી નાખ્યો. પણ પ્રણત પાલ પણ આપન પાલા, પણ આપ તો પ્રણત પાલ છો. પ્રણત પાલ સાથ જે આપને પ્રણામ કરે કે જે આપણી શરણાગતિ સ્વીકારે એનું પાલન કરનાર આપ છો. તો આપે મારું પાલન કર્યું. ભગવાને વચન આપેલું છે ને, નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તોનો ક્યારે પણ નાશ ન થાય. તો આપે બધું આ બધા મને ઉગારી લીધો. આપે ભરત પહેલા પણ કહેતા હતા કે હું તો ભગવાનને જાણું જ છું ને, નાનપણથી મેં સાથે ઉછરેલા છે, અને કેટલી વાર એવું બનેલું છે કે હું હારતો હોઉં તો મને જીતાડી દે, પોતે હારીને મને જીતાડે. અત્યારે બધી રીતે હું હારી જ રહ્યો છું, બધી વસ્તુ મને પ્રતિકૂળ છે, અને છતાં ભગવાન મને જીતાડી રહ્યા છે. ભગવાન કહે હે ભરત તું કહીશ તે પ્રમાણે કરીશ. પ્રણત પાલ પણ આપન પાલા, ભગવાન આપ તો પ્રણતનું પાલન કરનારા છો. આપે આપણી પ્રતિજ્ઞાનું પાલન કર્યું કે કોઈ એવું કહે હે ભરત તારી ઈચ્છા પ્રમાણે હું કરીશ. ભગવાન ભરતજી કહે છે યહ નહીં રીત ને રાવરી હોય, ભગવાન આપના માટે આગે નવું નથી, આ તો અનાદિકાળથી ચાલતું આવે છે. આપ આપણા ભક્તની રક્ષા કરતા આવ્યા હો, અનાદિકાળથી ચાલતું આવે છે. તેથી ભક્તનું રક્ષણ કરવા માટે પોતાની પ્રતિજ્ઞા છોડવી પડે એ પણ આપ કરતા આવ્યા છો. એટલે લોક હો વેદ વિદિત નહીં ગોઈ, આપને આ રીતિ છે તો સર્વત્ર પ્રસિદ્ધ છે, લોકોમાં પ્રસિદ્ધ છે, શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, એને કોઈ છુપાવી ન શકાય, બધા જાણે છે. એટલા જ માટે નાસ્તિક લોકો પણ ક્યારે ભગવાનનો સ્વીકાર ન કરનારા હોય તે પણ એ પણ જયારે કઠિનાઈમાં આવી જાય ત્યારે ભગવાનનું શરણ લઈ રહે, તો આપેનું પાલન કરો પણ ખરા. તો આ વસ્તુ અત્યંત પ્રસિદ્ધ છે. કારણ કે ભગવાન કેવા છે અશરણ શરણ અકારણ કરુણા, ભગવાનની કરુણતા કારણ વગરની જ છે. અને જે શરણ ન લે તો કે જે અશરણ હોય એનું શરણ છે, જેને બીજું કોઈ શરણ ના હોય એનું એક શરણ ભગવાન છે.
અને ભગવાન કહેવાય છે અકાર કારણ વગર જ કરુણામય છે. અને આ બધાને પ્રસિદ્ધ છે. એટલે મારા બધા લોકો ભલે ના આપથી વિમુખ હોય, સમય આવે તરત આપણે સન્મુખ થઈ જાય છે. જગવન ભલે ભલો એક ગોસાઈ. એ ભગવાન આ સમગ્ર જગત કેવું છે? અનભલ, કોઈ ભલું કરનાર નથી. આ સમગ્ર જગત તો બુરું છે, ખરાબ છે. સંસાર કેવો છે? તો કે બધું ખરાબ છે, દુષ્ટ છે. આ હિન્દુસ્તાનની તો વેદ ભલું એક ગોસાઈ. આ સમગ્ર સંસારની અંદર એક જ જો ભલું હોય તો ભગવાન છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. જગત કેવું છે? મિથ્યા છે. મિથ્યાઓના કારણે બધું દુઃખનું મૂળ છે. એ રીતે કે મિથ્યા ને મિથ્યા ન જાણી તો બાકી જગત બિચારો કઈ દુઃખ નથી આપતું. પણ જગતમાં એક જ વસ્તુ છે, માયાને કારણે જે નથી એ ભાસી રહ્યું છે, એ દુઃખ આપે છે. વાસ્તવમાં જગતનો અધિષ્ઠાન તો પરમાત્મા છે, સચ્ચિદાનંદ. આમ જગત જોઈએ તો અસત છે, જળ છે, દુઃખમય છે એ સ્વયં. પણ છતાં જગતમાં સત્યતા જણાય છે ભગવાનના સત્યતાના કારણે. જગતની અંદર ચેતનતા જણાય છે ભગવાનની ચેતનતાના કારણે. જગતમાં સુખ જણાય છે ભગવાનના સુખને કારણે. એટલે વાસ્તવમાં ભગવાન સચ્ચિદાનંદ છે, એક જ સર્વનું ભલું કરનારા છે. આ જગત તો જળ છે, દુઃખમય છે, અસત્ય છે. અને તેથી જો જગત પર આધાર રાખવા તો બધીને દુઃખ જ કરનારું છે. જગુ અને ભલે ભલું એક ગોસાઈ. આ સમગ્ર જગત તો બધાનું ખરાબ કરનારું છે. માત્ર ભગવાન આપ જે જગતના અધિષ્ઠાન છો, એક જ માત્ર બધાનું ભલું કરનારા છે. કહીએ હોય ભલે કાંસુ ભલાઈ. તો વિચાર કરો, આ જગતની કૃપા પ્રાપ્ત કરે છે કે ભગવાનની? કોની કૃપાથી આપણું ભલું થવાનું છે? ભગવાનની કૃપાથી જ ભલું થવાનું છે. અને આપની કૃપા જેને પ્રાપ્ત થાય એનું ભલું કેમ ન થાય? દેવ દેવતરુ સરિસ સ્વભાવ. હે દેવ, હે ભગવાન, આપનો સ્વભાવ કેવો છે? દેવતરુ, કલ્પ વૃક્ષ જેવો આપનો સ્વભાવ છે. સન્મુખ વિમુખ અને કા હોય કાવ. કલ્પ વૃક્ષ કેવું છે? બે અર્થ કર્યા છે આ પંક્તિના. સન્મુખ, કલ્પ વૃક્ષ બધા પર અનુગ્રહ કરનારો છે. વિમુખ અને કા હોય કાવ, કોઈના પણ એ કલ્પ વૃક્ષ બધા પર અનુગ્રહ કરે. ક્યારે પણ કોઈને પ્રતિકૂળ ના હોય, બધાને અનુકૂળ જ હોય. કલ્પ વૃક્ષ બધાને અનુકૂળ હોય, કોઈને પ્રતિકૂળ ના હોય. એમ ભગવાન પણ બધાને અનુકૂળ હોય, કોઈને પ્રતિકૂળ હોય જ નહીં. અથવા બીજી તો જોઈએ તો સન્મુખ વિમુખ અને કા હોય કાવ. કલ્પ વૃક્ષ એવું છે, કોઈનો પક્ષપાત ના કરે. જે હોય તો જે સન્મુખ હોય એને સન્મુખ, જે વિમુખ હોય એને એવું પણ કહેવાય. જાત જાતના અર્થ છે. કલ્પ વૃક્ષ એવું છે કે કોઈને પ્રતિકૂળ પણ ના હોય, અનુકૂળ હોય પણ ના હોય, બધા માટે સમાન હોય. કલ્પ વૃક્ષમાં કોઈ પક્ષપાત નથી. આગળ જ કહે છે, જેની પાસે જઈને જે ઈચ્છા કરે પૂરી થાય, એનામાં કોઈ પક્ષપાત નથી કે ભાઈ આની ઈચ્છા પૂરી કરું, પેલાની ના કરું. તો એ તો ભગવાન પણ બધાને સમાન છે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. હું તો પ્રાણી માત્રમાં સમાન રીતે રહેલો છું. મારો અનુગ્રહ પ્રાણી માત્ર સમાન રીતે ઉપલબ્ધ છે. મને ક્યાંય દ્વેષ નથી, ક્યાંય પક્ષપાત નથી. એક એ રીત છે. બીજી રીત કઈ છે? ये भजन्ति माम भक्त्या मयि ते तेषु चाप्यहम. પરંતુ જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે એમને હું અનુકૂળ છું. એટલે કે સન્મુખ વિમુખ અને કા હોય કાઓ ભગવાન જે આપના ભક્ત હોય એને માટે આપ હંમેશા અનુકૂળ છો. અથવા સન્મુખ વિમુખ અને કા હોય કાઓ, જે આપને સન્મુખ છે એને આપ સન્મુખ છો, જે આપને વિમુખ છે એને આપ વિમુખ છો, એવું પણ કહી શકાય. જે ભગવાનને સન્મુખ થયા ભગવાન એને અનુકૂળ છે, ભગવાનને વિમુખ થયા ભગવાન એને પ્રતિકૂળ છે. ભગવાન પ્રતિકૂળ અનુકૂળ નથી. પણ જેમ સમજાવે છે ગીતામાં કે જે અગ્નિ નજીક જાય એને અગ્નિની ઉષ્ણતા મળે, એની ઠંડી દૂર થાય. જે અગ્નિ દૂર હોય એને એ ઉષ્માનો અનુભવ ના મળે. તેમ જે ભગવાનનું નજીક જાય, ભગવાનનું શરણ સ્વીકારે એમને ભગવાનની કૃપાનો અનુભવ થાય. જે ભગવાન વિમુખ હોય એની કૃપાનો અનુભવ ના થાય. ભગવાન વાંક નથી. ભગવાન આપ તો કલ્પ વૃક્ષ સમાન છો, સર્વની ઈચ્છા પૂર્ણ કરનારા છો, બધાને અનુકૂળ છો, કોઈ પર દ્વેષ રાખતા નથી. અને છતાં પણ લોકોને કદાચ આપની કૃપાનો અનુભવ ન થતો એમને મુશ્કેલી છે કે આપણે સન્મુખ નથી, આપને વિમુખ છે, માટે આપની કૃપાથી વંચિત રહી જાય છે. 267 દોહામાં કહે છે, જાય નિકટ પહેચાની તરો, જાય નિકટ પહે છાહ સમની સબ સોચ, માંગત અભિમત પાવ જગ, માંગત રાવ રંકુ ભલ પોચ, રાવ રંકુ ભલ.
જો કલ્પવૃક્ષમાં આટલી વસ્તુ ખરી, જાય નિકટે. કલ્પવૃક્ષ તો છે ત્યાંનું ત્યાં જ છે, અને ત્યાં ઊભું ઊભું કોઈને લાભ નથી પહોંચાડતું. જાય નિકટે, લાભ કોને થાય? જે કલ્પવૃક્ષની નજીક જાય. તોય ના થાય. પહેચાની તરું, કલ્પવૃક્ષની નજીક જાય અને એને ઓળખે પાછું કે કલ્પવૃક્ષ છે. છાહ સમની સબ સોચ, અંતો પછી એની છાયામાં આવતા માત્ર બધાનો શોક નષ્ટ થઈ જાય. તો એવું ખરું, એટલી અપેક્ષા કરી. ભલે કલ્પવૃક્ષ બધા પર સમાન અનુગ્રહ કરતો હતો, પણ કંઈક અપેક્ષા કરી કે ત્યાં એને માંગવું તો જોઈએ. કલ્પવૃક્ષની નીચે એને કંઈક સંકલ્પ તો કરવો જોઈએ. અને જેવો સંકલ્પ કરો, ભાઈ સારો સંકલ્પ તો સારું થાય, ખરાબ સંકલ્પ તો ખરાબ થાય. પણ કલ્પવૃક્ષને ઓળખવું જોઈએ, એની છાયા નીચે જવું જોઈએ અને ત્યાં સંકલ્પ કરવો જોઈએ. આટલી અપેક્ષા તો ખરી. કલ્પવૃક્ષની નીચે જઈએ અને ઓળખ્યું ન હોય તો કંઈ લાભ ન થાય. કલ્પવૃક્ષ ઓળખીએ પણ કોઈ પ્રકારની માંગણી ન કરીએ તો પણ લાભ ન થાય. એટલે કલ્પવૃક્ષ બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરનાર હોવા છતાં પણ આપણે તો કંઈક અપેક્ષા છે. એમ ભગવાન પણ કલ્પવૃક્ષની સમાન બધા પર કૃપા કરતા હોવા છતાં પણ ભક્ત પાસે કંઈક અપેક્ષા કરી કે ભગવાન ઓળખે, એની છાયા નીચે જાય, અર્થાત એની શરણાગતિ સ્વીકારે અને ભગવાન પાસે યોગ્ય વસ્તુની માંગણી કરે. આટલી અપેક્ષા કરી. માંગત અભિમત પાવ જગતમાં જે કોઈ હોય, જે કંઈ માગે એ ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત કરે. જે કોઈ હોય, રાવ રંક ભલપોજ, રાજા હોય કે રંક હોય, ભલો હોય કે પોજ ખરાબ હોય, સારો હોય કે ખરાબ હોય, રાજા હોય કે રંક હોય, જે કોઈ કલ્પવૃક્ષની પાસે જાય અને જે ઈચ્છા કરે તેમ પૂરી થાય, તેમ ભગવાન આપ સર્વની ઈચ્છા પૂર્ણ કરનારા છો. અંતેથી મારી ઈચ્છા પણ પૂર્ણ કરો, એમાં કંઈ નવું નથી. આ રીતે તો અનાદિકાળથી ચાલતી આવી છે, બધા લોકો આ જાણે છે. ભગવાન કહે છે, સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અઘના સહિત વહી. જ્યારે જીવ મને સન્મુખ થાય છે ત્યારે કરોડો જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. જ્યારે ભગવાનને સન્મુખ થયા, કરોડો જન્મના પાપ નષ્ટ થઈ જાય. અને માગે તો પ્રશ્ન જ નથી, માત્ર સન્મુખ થવાથી તો પાપ નષ્ટ થઈ જાય. અને માગે તો મોરદ રસ અમોઘ જગમાહી. ભગવાન કહે છે મારું દર્શન જગતમાં અમોઘ છે. અને આ રીતે ભરત ભગવાનની સ્તુતિ કરે છે. આગળ કહે છે, લખી સબ વિધિ ગુર સ્વામી સ્નેહો, લખી સબ વિધિ ગુર સ્વામી સ્નેહો, મિટેવ છોહુ નહીં મન સંદેહો, મિટેવ છોહુ નહીં મન સંદેહો, अब करुणा कर कीजिए सोई, अब करुणा कर कीजिए, जनहित प्रभु चित क्षोभु न होई, जो सेवक साहिब ही संकोची, जो सेवक साहिब ही संको, निज हित चहिता सुमति पोची, निज हित सेवक हित साहिब सेवकाई, सेवक हित साहिब करई सकल सुख लोभ बिहाई, करई स्वार्थु नाथ फिरे सबही का, स्वार्थ किए रजाई कोटि विधिनी का, किए यह स्वार्थ परमार्थ सारो, यह स्वार्थ परमार्थ सकल सुकृत फल सुगति सिंगारो, सकल देव एक बिनती सुनि मोरी, देव एक बिन
તિલક સમાજ સાજ સવ કરીય સુફલ પ્રભુ જો મનુમાન કરી. આગળ ભાઈ કહી રહ્યા છે, લખી વિસબ વિધિ ગુરુ સ્વામી સ્નેહુ. મેં જોયું સવિધિ ગુરુ સ્વામી સ્નેહુ. મેં જોયું કે બધી જ રીતે ગુરુજીનો સ્વામીનો સ્નેહને પ્રાપ્ત થયો છે. મીટેવું ક્ષોભ મને નહીં સંદેહું. બસ મારો બધો ક્ષોભ મટી ગયો છે. મારામાં કોઈ સંદેહ રહ્યો નથી, કોઈ સંશય રહ્યો નથી. મારો બધો ક્ષોભ મટી ગયો. મારે કશું જોઈતું નથી. લગભગ એવું કહેવું ચાલે. મારો બધો ક્ષોભ મટી ગયો, બધો સંદેહ પણ દૂર થઈ ગયો. બાકી મનમાં ક્ષોભ પણ હતો, સંદેહ પણ હતો. મહી સકલ અનરથ કરમૂલા જો પરિહરી મલીન મનુ જાની જૌ સન્માન અહીં સેવક માની. તો મને મલિન માનીને પછી મારું સન્માન કરશે કે નહીં કરે, આવો સંદેહ પણ હતો. મહી સકલ અનરથ કરમૂલા. ક્ષોભ હતો કે સમગ્ર પૃથ્વીની અંદર મારે કારણે જ, મહી સકલ પૃથ્વી મારે કારણે જ આ બધું અનર્થ થયો છે, એવો ક્ષોભ હતો. એટલે ભરતનો આ કોમ્પ્લેક્સ તો બહુ જ છે. મહી સકલ અનર્થ કરમૂલા. હું જ આ બધા અનર્થનું મૂળ છું. આ વસ્તુ એના મનમાંથી જતી જ નથી. બે વસ્તુ જતી નથી. આ બધું મારે કારણે થયું અને મારી માતાની કુટિલતાને કારણે થયું. બે વસ્તુ જતી જ નથી. બહુ ક્ષોભ હતો કે મારે કા છેવડે માતાને પણ દોષ શું કામ આપવો? માતાએ મારા પ્રેમ માટે કર્યું ને, એટલે બધાનું મૂળ તો હું જ થયો ને. મહી સકલ અનર્થ કરમૂલા. આ હું જ બધા અનર્થનો મૂળ છું. આવું મનમાં બહુ ક્ષોભ હતો અને સંદેહ તો હતો જ. જો પરિહરી મલિન મનુ જાની જૌ સન્માન અહીં સેવક જાની. એક બાજુ તો હું મલિન મન વાળો છું, માટે મારો ત્યાગ કરશે ભગવાન. જતા હતા મનમાં વિચાર આવે ભરતને કે હું મલિન મન વાળો છું, ભગવાન મને મલિન મન વાળો જાણીને મારો ત્યાગ કરશે. જૌ સન્માન અહીં સેવક જાની. કે જેમનો સેવક છે મારું સન્માન કરશે. સંદેહ ક્યારે હોય? બંને સમાન કોટીના પક્ષ જયારે હોય, વિકલ્પ હોય ત્યારે. મને મલિન વાળો જાણીને મારો તિરસ્કાર કરશે કે સેવક જાણીને મારો સ્વીકાર કરશે. ભરત કહે છે કે મારો ખૂબ બધો ક્ષોભ હતો, ખૂબ સંદેહ હતો, બધું જતું રહ્યું. ગુરુજીનો પ્રેમ, ગુરુજી તો કહ્યું, ગુરુજી કહી દીધું કે ભરત જે કહે અને ગુરુ ત્યાં સુધી કહ્યું ભરત ભગત બસ ભરી મતી મોરી. વશિષ્ઠ ઋષિએ ત્યાં સુધી રામજીને કહ્યું કે મારી મતી તો આ ભરતના પ્રેમને વશ થઈ ગઈ છે. રામજી તો વશિષ્ઠ ઋષિએ કહ્યું, અરે રામજી કહે છે કે ભગવાન આપ જ કહો. આપ તો જયારે વશિષ્ઠ ઋષિ રામજીને કહે કે ભાઈ આપ નિર્ણય કરીને શું કરવું એ કરો, તો રામજી કહે ભગવાન આપ તો ગુરુજી છો, અમે આજ્ઞાનું પાલન કરવા યોગ્ય છે, આપ કહો તો પ્રમાણ કરીશું. ત્યારે ગુરુજીએ કહ્યું કે હું અત્યારે પેલા જુગારી જેવો છું. જુગારી જયારે દાવ ખેલે ત્યારે હંમેશા પોતાના સ્વાદ સિવાય કઈ દેખાય જ નહીં. અત્યારે એક બાજુ ભરતનો પ્રેમ છે અને બીજી બાજુ ધર્મ છે, પણ અત્યારે ભરતના પ્રેમને એવો વશ થઈ ગયો છું કે મારું મન તો એ પ્રેમથી વશ થયેલું છે. અને માટે હું તો તટસ્થ રીતે વિચાર કરી શકતો નથી. એવું ગુરુજી જાણે કહું, ભરત કહો હો આટલો પ્રેમ ગુરુજીને મારા માટે છે. અને સ્વામીનો પ્રેમ તો હતો જ. સ્વામીએ તો ક્યાં સુધી કહ્યું કે ભાઈ જ્યાં આગળ ભરત જે કહે છે એ પ્રમાણે હું કરવા તૈયાર છું. મેં જોયું કે ઓહો ગુરુજીનો સ્વામીનો બંધનો મને પ્રેમ આટલો પ્રાપ્ત થયો, મારો બધો ક્ષોભ જતો રહ્યો, બધો સંદેહ જતો રહ્યો. અબ કરુણા કર કીજીએ સોઈ જનહિત પ્રભુચિત ક્ષોભ ન હોય. અબ કરુણા કર, હે ભગવાન કરુણા કરીને એવું કરો, જનહિત પ્રભુચિત ક્ષોભ ન હોય, જેથી આ પ્રભુના મનમાં જનનું હિત થાય અને પ્રભુનો કોઈ ક્ષોભ ન થાય. ભરત કહે છે હું એક જ વસ્તુ ઈચ્છું છું કે આપના મનમાં કોઈ ક્ષોભ ન થવો જોઈએ. અર્થાત આપના હું ધર્મસંકટ ઉત્પન્ન કરું, આપના મનમાં મૂંઝવણ ઉત્પન્ન કરું, એટલે મારા પ્રેમને કારણે આપના મનમાં ક્ષોભ ઉત્પન્ન કરું, એવું ન થવું જોઈએ. અને તેથી ભગવાન એવું જ કરો જેથી આપના મનમાં કોઈ ક્ષોભ ન થાય, આપ જે યોગ્ય હોય એ પ્રકારનો નિર્ણય લઈ શકો. એટલે આપના ચિત્તના ક્ષોભનું હું કારણ ન બનવું જોઈએ. કેમ ન બનવું જોઈએ? જો સેવકો સાહિબ હિ સંકોચી નિજ હિત ચાહે તાસુમતિ પહોંચી. જે સેવક સ્વામીના મનમાં સંકોચ ઉત્પન્ન કરે, સંકોચ એટલે ક્ષોભ. એક બાજુ ભરત ધારો કે મનમાં ક્ષોભ ઉત્પન્ન ભગવાનના કે બસ ભગવાન આવો જવાના આમ જ કરો તેમ જ કરો, તો શું થાય? એક બાજુ ભગવાને ધર્મનું રક્ષણ કરવાનું હોય, પિતાના વચનનું પાલન કરવાનું હોય, દેવતાઓનું હિતનું જાળવવાનું હોય, એક બાજુ એ છે, અને પેલો હટ કરે. એમ કરીને સ્વામીના મનમાં
સંકોચ ઉત્પન્ન કરે, ક્ષોભ ઉત્પન્ન કરે, મૂંઝવણ ઉત્પન્ન કરે, દ્વિધા ઉત્પન્ન કરે. તો જે સેવક આવું કરે, જો સેવકો સાહિબ હિ સંકોચી, જે સેવક સ્વામીનો સંકોચ ઉત્પન્ન કરે, નિજ હિત ચાહી તા સુમતિ પહોંચી. અને કેમ એવો સંકોચ ઉત્પન્ન કરે? નિજ હિત ચાહી, પોતાના હિતને માટે સ્વામીના મનમાં જે સંકોચ ઉત્પન્ન કરે, તા સુમતિ પહોંચી. એની બુદ્ધિ તો પહોંચી છે, નીચ બુદ્ધિ છે, એ બુદ્ધિ બરોબર નથી, એ સેવક બરોબર નથી જે સ્વામીના મનમાં સંકોચ ઉત્પન્ન કરે. આ સેવક થવું તો અશક્ય વસ્તુ છે, લગભગ એમ કહે તો ચાલે. કારણ કે યોગીઓ માટે પણ આ સેવકનો ધર્મ યોગીઓ માટે પણ અગમ્ય છે, કહેવામાં આવેલું જ છે. અને એટલે કેટલું આપણે સેવા કરીએ તો કેટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે. અને મુખ્ય તો આ જ ધ્યાન રાખવાનું સેવા કરવાની અંદર કે મારે કારણે જે મારા જેની હું સેવા કરી રહ્યો છું એને કોઈ પ્રકારની મુશ્કેલી ન ઉભી કરવી જોઈએ. આ તો સેવકો સ્વામીને મોટી મુશ્કેલી ઉભી કરી દેતા હોય છે પોતે, કારણ કે સેવા કરીને પછી એવા પ્રકારનું એવું થાય છે, સ્વાભાવિક છે ને, કે પોતાનો પ્રેમ છે અને પ્રેમને કારણે પછી એવી જાતનું પોઝેસિવ, આમ પોતે એનો હક કરતા થઈ જાય અને એમ કરીને ચારે બાજુ હક થતો હોય, બિચારા સ્વામી હોય એને ઘણી મુશ્કેલી ઉભી કરી નાખે. તો આવી રીતે સેવકો સ્વામીના મનમાં ઘણી, સ્વામી એટલે કે સાહેબના મનમાં જેની આપણે સેવા કરીએ છીએ ઘણો બધો સંકોચ કે ક્ષોભ કે મૂંઝવણ ઉત્પન્ન કરીએ, ધર્મ સંકટ. તો કે નહીં, સેવકનો એ ધર્મ નથી. સેવક હિત સાહિબ સેવકાય, સેવકનું હિત શેમાં છે? સાહિબ સેવકાય, સ્વામીની સેવા કરવી એમાં જ સેવકનું હિત છે. એટલે ભરતજી પોતાની વાત કરી રહ્યા છે કે હું આપનો સેવક છું, આપના મનમાં હું કોઈ સંકોચ ઉત્પન્ન કરવા માંગતો નથી. હું મારા પ્રેમ મારી લાગણીને આપને વશ કરીને આપણી પાસે એવું અયોગ્ય વસ્તુ કરવા નથી માંગતો. હું નથી ઈચ્છતો કે મારી લાગણીને વશ થઈને કોઈ અયોગ્ય વસ્તુ કરો. આપણે તો કહી દીધું કે હે ભરત, તારી જે ઈચ્છા છે એ પ્રમાણે કરીશ. એ આપણું સ્વામીપણું છે. આપનું સ્વામીપણું એમાં છે કે આપણે કોઈ તારી ઈચ્છા પ્રમાણે કરીશ. મારું સેવકપણું શેમાં છે કે આપ આપની ઈચ્છા પ્રમાણે કરો, અર્થાત એ વસ્તુ કરો અને આપ નિર્ણય લો. એ નિર્ણયમાં કોઈ પ્રકારનો સંકોચ કે ક્ષોભ ના હોય, યોગ્ય નિર્ણય લઈ શકો આપ. આપના મનમાં સ્વસ્થતા અને તટસ્થતા હોવી જોઈએ, અર્થાત મારો આ પ્રેમ કે મારી લાગણી આપના મનમાં કોઈ ક્ષોભ ઉત્પન્ન ના કરે એવું ઈચ્છું. સેવક હિત સાહિબ સેવકાય, કારણ કે સેવકનું હિત એમાં છે કે સ્વામીની સેવા કરવી. એ ક્યારે થાય સ્વામીની સેવા? કરે સકલ સુખ લોભ વિહાય, તો સ્વામીની કે કોઈની સેવા થઈ શકે જયારે પોતાના સુખનો લોભ જતો કરે ત્યારે. તો બધા સુખનો લોભ જતો કરીને સ્વામીની સેવા કરવી એમાં જ સેવકનું હિત છે. એટલે તુલસીદાસજી બહુ જીવનના ગહન સત્યવા દ્વારા બહુ સુંદર રજૂ કરતા હોય છે કે સેવાનું રહસ્ય બતાવે છે. આમ તો ભરત આગળ પણ કહેલું કે સેવકનો શું ધર્મ છે. જ્યાં સ્વામીના ચરણ પડતા હોય ત્યાં સેવકનું મસ્તક હોવું જોઈએ. એટલે ભરતજી જયારે ચિત્રકૂટ જતા હતા ખુલ્લા પગે ચાલવા લાગ્યા, અર્થાત એમણે રથની નીચે ઉતરી ગયા અને ખુલ્લા પગે પણ ચાલતા હતા. ત્યારે સેવક એમને વિનંતી કરે કે ભગવાન આપ તો હવે રથમાં કે ઘોડા પર બેસી જાઓ, જો ઘોડા તૈયાર કરેલા છે તો કે નહીં. સેવકનો તો એ ધર્મ છે કે સ્વામીના જે ચરણ હોય ત્યાંનું મસ્તક હોવું જોઈએ. એટલે ખરેખર તો ભગવાનના ચરણ પડેલા છે. ભગવાન હવે તો ખુલ્લા પગે ગયા હોય હું કેવું તો ઘોડા પર બેસી શકું? ઘોડા પર તો ન જ બેસાય, પણ ખરેખર તો મારા માથા પર ચાલવું જોઈએ. એમના જે ચરણ છે ત્યાં મારું મસ્તક હોવું જોઈએ. હું ખરેખર મારા સેવકગણનું પાલન કરી શકતો નથી, એ મારી અપૂર્ણતા છે, મારી ત્રુટિ છે કે હું સેવકના ધર્મનું પાલન કરી શકતો નથી. અભિજાતની ભરતની ભાવના છે. એટલે ભરતજી કહી રહ્યા છે કે ભગવાન, મારા સુખને માટે હું આપને સંકોચમાં નાખું કે હું આપના મનમાં દ્વિધા ઉત્પન્ન કરું, એવું ન થવું જોઈએ, હું ઈચ્છતો નથી. કે પછી અમે જોજો, એવું નથી કે પોતાની ઈચ્છા વ્યક્ત નથી કરતા, અને છતાં પણ એટલે તો ભરતની ભક્તિભાવ જુઓ, એની કોમળતા જુઓ, એનો ધર્મ જુઓ, એની કુશળતા પણ જુઓ, બધી વસ્તુ દેખાય છે. એક જણમાં બધી જ વસ્તુ છે. તો ભરત જે કહી રહ્યા છે બહુ હૃદયથી કહી રહ્યા છે, એમાં કોઈ પ્રકારનું કપટ તો છે જ નહીં. અને છતાં ભરતને પોતાનો સ્વાદ સિદ્ધ કરવામાં એની ઈચ્છા નથી એવું પણ નહીં, છતાં પણ એવો આગ્રહ નથી. સ્વાર્થ નાથ ફિરે સબહી કા, હે નાથ, વાત તો સાચી જ છે કે જો આપ અયોધ્યા પાછા ફરો તો બસ બધાનો સ્વાર્થ સરે. ભરત જાણે છે કે પિતાજીએ મને રાજ્ય આપ્યું છે, તો પ્રજા તો ઈચ્છે કે રામ જ રાજ્ય કરે. અને તેથી બધા ખરેખર ભરત માટે બધાને પ્રેમ હવે છે. પહેલા તો ભરત માટે બધાને રોષ થયેલો, કારણ કે બધા એમ માનતા હતા કે ભરત આમાં જવાબદાર છે.
પણ જયારે બધા ભરતની ભક્તિભાવ ને બધું પ્રામાણિકતા જોઈ એટલે ભરત માટે પણ બધાને ખૂબ પ્રેમ છે, છતાં પણ બધાની ઈચ્છા તો ખરી કે રામજી અયોધ્યા પાછા ફરે. બસ કે છે સબ કહા સુખદ રામ અભિષેકુ, બધા લોકોને એમાં સુખ મળે કે રામજીનો અભિષેક થાય. એટલે કહ્યું સ્વાર્થનાથ ફિરે સબહી કા, હે નાથ આપ જો અયોધ્યા પાછા ફરો તો બસ બધાનો સ્વાર્થ થઈ જાય. પણ આ તો મેં વાત કરી, આપે કહ્યું ને કે સંકોચ છોડીને વાત કર, એટલે હું કહું છું. પણ કે રજાએ કોટી વિધિની કા, રજા એટલે કે આજ્ઞા, કે રજાએ કોટી વિધિની કા. વાત તો સાચી છે કે આપ જો પાછા ફરો તો બધાનો સ્વાર્થ સદાય, તો એથી પણ વધારે આપની આજ્ઞા પાલન કરવામાં જ બસ એને કરોડ ઘણું વધારે સારું છે. એનું એમ પણ નહીં કહું કે આપ પાછા ફરો, વાત સાચી છે આપ પાછા ફરો તો બધાને આનંદ થવાનો જ છે, છતાંય પણ આપની આજ્ઞાનું પાલન કરવું એ કરોડ ઘણું સારું છે. બધાને આનંદ થાય અથવા બધાનો સ્વાદ સદા એના કરતા પણ કરોડ ઘણું સારું કયું છે, આપની આજ્ઞાનું પાલન થાય. બહુ મહાન રહસ્ય છે. કારણ કે માણસ હંમેશા પોતાની ઈચ્છા કે સ્વાર્થ ભગવાન પાસે માગણી કરે ત્યારે પણ સામાન્ય રીતે પોતાનો સ્વાર્થ એ સ્વાર્થ પૂરો કરવા જ ઈચ્છે. એને જીવનમાં પ્રેય કહેવામાં આવે છે, શ્રેય અને પ્રેય. તો પ્રેય અર્થાત પોતાના મનની જે ઈચ્છાઓ હોય એ ઈચ્છા પૂરી કરવા માટે ભગવાનની પાસે વિનંતી કરવી, અને શ્રેય એટલે શું, ભગવાન ઈચ્છા પ્રમાણે કરવું. તો અત્યારે ભરત કહે અમારા પાસે બંને વિકલ્પ છે, આપે તો મને છૂટ આપી છે માટે હું ધારું તો માંગી શકું, છતાંય પણ મારા મનમાં આ પ્રકારની બે વસ્તુ અત્યારે સૂજે છે કે હા ભગવાન આપ જો અયોધ્યા પાછા ફરો તો બધાનો સ્વાદ થાય, બધું પ્રેય થાય, પરંતુ આપની આજ્ઞાનું પાલન કરવામાં શ્રેય થાય. શ્રેય પ્રેય કરતા કરોડ ગણું ચઢિયાતું છે. અને માટે પ્રભુ આય સુજય કહ જસ અહી સોત હિ ભાંત્ય રહે સુખ લહી. ભગવાન જેવી આજ્ઞા આપે એ પ્રકારે જ લોકો રહે, તેમાં જ સુખ છે. એટલે કે યહ સ્વાર્થ પરમાર્થ સારું, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એમાં પણ સ્વાર્થ છે. ભલે કદાચ જીવને ખબર ના પડે કે મારો સ્વાર્થમાં છે કે નહીં, જીવ તો એમ જ ઈચ્છે કે મારી ઈચ્છા પ્રમાણે થાય, અને ભગવાન કદાચ ઈચ્છા પ્રમાણે કર્યો પણ ખરા, પણ એના કરતા જીવ જે એમ માને કે ભગવાન જે કરે એ મારા જીવમાં થાય તો એનું કરોડ ઘણું સારું થાય. પોતે ઈચ્છા કરે જ નહીં અને સંપૂર્ણ ભગવાન ધારો કે શરણાગત થઈ જાય, અને તેથી સંપૂર્ણ રીતે પોતાનો પુરુષાર્થ કે પોતાની સ્વતંત્ર મતિ પણ ભગવાનને સોંપી દે, અને ભગવાન જે કરે એને પ્રેમથી સ્વીકારે લે, તો એમાં એનું કરોડ ઘણું સારું છે. એટલે પોતે ઈચ્છા કરવી અને ભગવાન ઈચ્છા પૂરી કરે એનું નામ છે પ્રેય. પોતે ઈચ્છાનો ત્યાગ કરો અને ઈશ્વર જે કરે એને પ્રસન્નતાથી સ્વીકારી લેવું એનું નામ છે શ્રેય. બસ આમાં જ ખરેખર સ્વાર્થ પરમાર્થ સારું, સારું એટલે કે સાર. આમાં જે સ્વાર્થનો અને પરમાર્થનો સ્વાર્થ છે, એ ખરેખર પરમાર્થ સ્વાર્થ છે. જીવનમાં પરમાર્થ પ્રાપ્ત એમાં જ ખરેખર માણસનો સાર્થ છે. અને હું તો કહું છું કે જીવનની અંદર પણ ભૌતિક વસ્તુઓમાં પણ જો આપણે સ્વાદ સાધવું હોય તો પણ ભગવાનની ઈચ્છાને વસ્તુ સારું છે. એટલે કે ભૌતિક વસ્તુ મારે પ્રાપ્ત કરવી કે નહીં, મારે નોકરી લેવી કે નહીં, પ્રમોશન જોઈએ કે નહીં, પૈસા જોઈએ કે નહીં, ફલાણું જોઈએ કે નહીં, આમ ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા બધું મારે જોઈતું હોય, મારે એવો સ્વાદ સાધો, એમાં પણ હું માગણી કરું એ કરતા ભગવાન જે આપે એ હું સ્વીકાર કરું, એમાં જ મારા સ્વાર્થ છે અને એમાં જ મારો પરમાર્થનો પણ સાર છે. એટલે ટૂંકમાં ભગવાનની શરણાગતિ, ભગવાનની ભક્તિ એ જ આ મનુષ્ય કે જીવ માટેનો એના સ્વાર્થ અને પરમાર્થનો ખરો સાર તો એ છે કે જીવ ભગવાનની શરણાગતિ સ્વીકારે, એટલે કે જીવમાં ભગવાનની ભક્તિ હોય. એટલે ભરતજી કહી રહ્યા છે કે ભગવાનની ભક્તિ મોક્ષ કારણ સામગ્રી ભક્તિ રેવ કરી હશે. મોક્ષની બધી સાધન સામગ્રીમાં ભક્તિ સૌથી ચઢિયાતી છે. એટલે ભગવાન ભરતજી કહી રહ્યા છે કે ભગવાન વડે ભક્તિ હોવી એમાં જ જીવનનો સાર સ્વાર્થ છે અને પરમાર્થ એ જ એ જીવનના સ્વાર્થ અને પરમાર્થનો સાર છે. સકલ સુકૃત ફલ, ઓહો ભગવાનની ભક્તિનો હૃદયમાં ઉદય થયો, સર્વ સુકૃત ફલ, જીવનમાં જે કંઈ પૂર્વમાં પુણ્ય કર્યું છે એ પુણ્યનું ફળ કયું, ભગવાનની ભક્તિનો ઉદય થયો. આમ પુણ્યના બે પ્રકારનું ફળ પ્રાપ્ત થાય, એક તો ભૌતિક વસ્તુમાં પ્રાપ્ત થાય, એ પુણ્યનું ઉતરતું ફળ છે, પણ પુણ્યને કારણે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થવી એ ખરેખર બધા સુકૃતનું બધા સત્કારોનું યોગ્ય ફળ છે. જહ લગી સાધન વેદ વખાણી, સબ કર ફલ હરિ ભગતિ ભવાની. શિવજી કહે છે જહ લગી સાધન વેદ વખાણી, વેદમાં ખૂબ બધા સાધનનું વર્ણન કરવામાં આવેલું છે,
સબ કર ફલ હરિ ભક્તિ, બધાનું ફળ કયું છે કે ભગવાનની ભક્તિ. હે ભવાની, ભગવાનની ભક્તિ હૃદયમાં ઉદય થાય એ જ ખરેખર બધા સત્કર્મનું ફળ છે. અને સુગતિ, શ્રેષ્ઠ ગતિ, એની શોભા પણ ક્યાં છે? એ પણ ભગવાનની શરણાગતિમાં છે, ભગવાનની ભક્તિમાં છે. સોહન રામ પ્રેમ બિનું જ્ઞાનું, કર્ણધાર બિનું જીમી જલ જાનું, જોગ કુજોગ જ્ઞાન અજ્ઞાનું, જહ નહીં રામ પ્રેમ પ્રધાનું. જહ નહીં રામ પ્રેમ પ્રધાનું, જે રામનો પ્રેમ પ્રધાન નથી, અર્થાત જેના જીવનમાં રામના પ્રેમની પ્રધાનતા નથી, જોગ કુજોગ, એ ભલે ને યોગી હોય પણ એક યોગ જ છે, યોગ નથી કુયોગ છે. જ્ઞાન અજ્ઞાન, મોડો જ્ઞાની ભલે ન હોય, જો રામનો પ્રેમ ના હોય એ અજ્ઞાન જ છે. યોગ અયોગ કુયોગ છે, જ્ઞાન અજ્ઞાન છે. યોગની સાથે કે જ્ઞાનની સાથે ભગવાનનો પ્રેમ કે ભગવાનની ભક્તિ ના હોય તો એ નારદ મુનિ તો એ જ કહે છે કે એને જ જ્ઞાન કહેવાય જે હૃદયમાં ભગવાન માટે ભક્તિભાવ જન્માવે, એનું નામ જ જ્ઞાન. એને જ યોગ કહેવાય, એને જ જ્ઞાન કહેવાય, એને સાધન કહેવાય. જ્યાં લઈ સાધન વેદ બખાની, વેદને જે કોઈ સાધનનું વર્ણન કરવામાં આવ્યું છે, સબ કર ફલ હરિ ભગતિ ભવાની, બધાનું ફળ છેવટે ભગવાનની ભક્તિ હોવું જોઈએ. સોહન રામ પ્રેમ બિનું જ્ઞાનું, કે છે શિવજી એ રામના પ્રેમ વગર જ્ઞાન નથી. કર્ણધાર બિનું જીમી જલ જાનું, જેમ વહાણ કર્ણધાર વગર નાવ કેવી હોય તેવી રીતે રામના પ્રેમ વગર આપણી નાવ. તો કે આધ્યાત્મિક ઉન્નતિ જે છે કે આધ્યાત્મિક સાધના છે, આધ્યાત્મિક સાધનાની નાવમાં પણ, આધ્યાત્મિક સાધનાની નાવમાં બધા સાધકો ધારો કે મુસાફરી કરી રહ્યા છે, યાત્રા કરી રહ્યા છે જીવનનું ધ્યેય પાર કરવા માટે, છતાં પણ એ નાવ ક્યારે જીવનનું ધ્યેય પાર કરાવે? જયારે કર્ણધાર હોય ત્યારે. કર્ણધાર હોય નાવને યોગ્ય દિશામાં લઈ જાય. કર્ણધાર કોણ છે? રામનો પ્રેમ, ભગવાનની ભક્તિ એ જ કર્ણધાર સમાન છે, અને એ જ આ સાધકની નાવને પોતાના પરમાર્થને પહોંચાડે. એટલે જ કહ્યું યહ સ્વાર્થ પરમાર્થ સારું. ભગવાનની શરણાગતિ, ભગવાનની ભક્તિ એ જ સ્વાર્થ અને પરમાર્થનો સાર છે. આટલું કહ્યા પછી હવે ભરતજી નિવેદન કરે છે. દેવ એક બિનતી સુની મોરી, હે દેવ મારી એક વિનંતી છે, આપ સાંભળો. ઉચિત હોય તસ કરે બહોરી, ઉચિત હોય તસ કરે બહોરી. આપ પહેલા સાંભળો અને પછી આપને ઉચિત લાગે તો એ પ્રમાણે કરો. હવે પોતાની વિનંતી રજૂ કરે છે. કારણ કે કહેલું નહીં, કૃપા સિંધુ પ્રિય બંધુ સન કહો હૃદય કી બાત. ગુરુજીએ કહેલું કે ભગવાન કૃપા સિંધુ છે અને અત્યંત પ્રિય બંધુ છે, તારા હૃદયની વાત કરજે. એટલે ભરત પોતાના હૃદયની વાત કરી રહ્યા છે. શું કહે છે? તિલક સમાજ સાજ સબ આના. ભગવાન જો રાજ્ય તિલક માટેનો બધો સામાન લઈને અમે આવેલા છીએ. કરીએ સુફલ પ્રભુ જવ મન માના. જો ભગવાનનું મન માને તો અમારી ઈચ્છાને સફળ કરો. સૌથી પહેલો પ્રધાન પક્ષ કયો છે? અમે રાજ્યાભિષેકની બધી સામગ્રી લઈને આવેલા છીએ, અને જો ભગવાનને યોગ્ય લાગે તો અમારી આ ઈચ્છા સફળ કરો. કારણ કે પહેલા ગુરુજી રામજીને પણ કહેલું છે, રામજીને નિર્ણય લેવાનું કહ્યું ગુરુજીએ, ત્યારે શું કહ્યું? ભરત વિનય સાદર સુનિય કરીએ વિચાર બહોરી. ભગવાને ગુરુજી રામજીને કહ્યું કે ભરત જે વિનંતી કરે એને તમે બરોબર સાંભળો. કરીએ વિચાર બહોરી. ભરત જે નિવેદન કરે, વિનંતી કરે એના પર બરોબર વિચાર કરો પછી આપ નિર્ણય કરો. અને રામજીને કહ્યું કે આમ નિર્ણય જયારે કરો ત્યારે કરબ લોકમત ભેદમત નૃપને નિગમ નિચોરી. લોકમતને અનુરૂપ, વેદમતને અનુરૂપ, રાજ્ય નીતિને અનુરૂપ અને નિગમ શાસ્ત્ર અનુરૂપ, આ બધાને અનુરૂપ તમે નિર્ણય લો. ભરત જે કહે છે એ તમે સાંભળીને એને અનુરૂપ નિર્ણય લો. એટલે ભરત હવે પોતાની ઈચ્છા છે એને વ્યક્ત કરી કે ભગવાન રાજ્યાભિષેકનો બધો સામાન લઈને આવેલા છે, સામગ્રી. આપની જો ઈચ્છા થાય, આપ જો આપને યોગ્ય લાગે તો મારી ઈચ્છા પૂરી કરો. પણ એક જ આવું કહીને અટકી નથી જતા. ભગવાનને બીજા વિકલ્પ પણ આપે છે. 268 દોહામાં કહે છે, સાનુજ પઠઈય મોહી બન, સાનુજ પઠઈય કીજીય સબહિ સનાથ.
न तरु फेर यही बंधु दो, न तरु फेर यही नाथ चलो में साथ, नाथ चलो में। अथवा सानुज पठई मोही बन, सानुज मोही बन पठई। अथवा भगवान एक काम करो, अब आप राज्य ગ્રહણ કરો, પાછા આવો તો બધું બહુ શ્રેષ્ઠ છે. પણ પછી તો આપ પિતાની આજ્ઞા છે ને પાછી, પિતાની આજ્ઞા છે કે ભાઈ પુત્રએ તો વનમાં જવું, તો પિતાની આજ્ઞાનું પાલન કરવું હોય એટલે કે પુત્રે વનમાં જવું જ જોઈએ એ પ્રકારની આજ્ઞાનું પાલન કરવું હોય તો એક બીજો વિકલ્પ છે. સાંજ પઠાઈ મોહી બને, ભગવાન અનુજ સહિત એટલે કે શત્રુઘ્ન સહિત મને આ વનમાં મોકલી દો તો પિતાની આજ્ઞાનું પાલન થાય. પિતાને એમ જ હતું પુત્રે વનમાં જવું જોઈએ, ચાલો હું અને શત્રુઘ્ન બંને વનમાં જઈશું. કીજીએ સબહી સનાથ, તો અમને બેને વનમાં મોકલી દો, આપ અયોધ્યા જાઓ, આપ રાજ્ય સ્વીકાર કરો અને બધી પ્રજાને સનાથ અર્થાત બધાને સનાથ બનાવી દો. અત્યારે બીજા બધા અનાથ બની ગયા છે. ભગવાન આપના વનમાં જવાથી અયોધ્યા નગરજનો બધા અનાથ બની ગયા છે, એમને પાછા સનાથ બનાવો. એટલે ભરતને આ પણ ખબર જ છે કે ખરેખર પ્રજા તો ભગવાનને ઈચ્છે છે બધાને સનાથ બનાવો. કદાચ આ પણ જો સ્વીકાર્ય ન હોય, આ બીજો પક્ષ ગયો, ન તરુ ફેરે બંધુ દો, નાથ ચલો મેં સાથ. ભગવાન આપ એવો આગ્રહ રાખો કે આપો વનમાં જાઓ જ જાઓ, કે પિતાની આજ્ઞા છે. તો ચાલો એક બીજો ત્રીજી વાત કહો, ન તરુ ફેરીએ બંધુ દો, આ બંને ભાઈઓને પાછા મોકલી દો, લક્ષ્મણ અને શત્રુઘ્નને આ પાછા મોકલી દો. નાથ ચલો મેં સાથ, હું ભગવાનની સાથે આવું, મારે ભગવાનની સેવા કરવી છે, તો સેવાની તક મને આપો. કે ત્યાગની કઈ હદ છે ને. એટલે આ લોકોને રાજ્ય નામની તો કોઈ વસ્તુની કોઈ પડી જ નથી. રામજીને તો નથી પડી, ભરતને કોઈ પડી જ નથી. કોઈને રાજ્યની પડી નથી, સત્તાની પડી નથી, પ્રતિષ્ઠાની પડી નથી, સુખ સૌગંધની પડી જ નથી. એક જ વસ્તુની પડી છે, ભગવાનની સેવા. ન તો ફેરે બંધુ દો, જો એમ ન થાય બંને બંધુને પાછા મોકલી દો અને હું ભગવનાથ ચલો મેં સાથ, હું ભગવાનની સાથે આવું, જેથી મને ભગવાનની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. આ અયોધ્યાનું રાજ્ય કરવામાં મને જરા પણ રસ નથી, એ ભાર હું વહન કરવા માંગતો નથી. અંતેથી બસ હું રાજ્ય નહીં જોઈએ, મને ભગવાનની સેવા જોઈએ. આ બે ભાઈઓને મોકલી આપો, એ લોકો રાજ્ય કરશે. લક્ષ્મણજી રાજ્ય કરશે, રાજ્ય કરવા માટે એમને સહાય જોઈએ, શત્રુઘ્નની સહાય કરશે. લક્ષ્મણ તો બહુ સમર્થ છે, સક્ષમ છે, ભાઈ રાજ્ય કરી શકશે. શત્રુઘ્ન સહાયભૂત થશે, હું ભગવાનની સેવા માટે આપની સાથે આવું. ત્રણ પક્ષ ગયા. એક તો ભગવાન રાજ્ય સ્વીકાર કરે લે, બધા પાછા જાઓ. એ સ્વીકાર ના હોય તો રામ લક્ષ્મણ પાછા જાય સીતા સહિત, અને ભરત શત્રુઘ્ન વનમાં જાય. એ પણ ન ગમતું હોય કે પોતે અયોધ્યા જાય, એ ન ગમતું હોય તો ભલે આપ વનમાં જાઓ, પણ લક્ષ્મણને શત્રુઘ્નને પાછા મોકલો, હું આપની સાથે આપની સેવા કરવા માટે આવું. પછી આગળ કહે છે, ન તરુ જાહી બનતી ભાઈ, ન તરુ જાહી બનતી બાહુરિય સિય સહિત રઘુરાઈ. જેહી વિધિ પ્રભુ પ્રસન્ન મન હોઈ, જેહી વિધિ પ્રભુ પ્રસન્ન મન, કરુણા સાગર કીજીય સોઈ, કરુણા દેવ દીન સબ મોહિય ભારો, મોરે નીતિ ને ધર્મ વિચારો, મોરે નીતિ ને ધર્મ કહું બચન સબ સ્વાર્થ હેતુ, કર
रहतन आरत केचित चेतु रहतन उतरु दे सुनि स्वामी रजाई सो सेवकुल खिला जल जाई सो से असमय अवगुण उदधि अगाधु स्वामी स्नेह सराहत साधु अब कृपाल मोहि सोमत भावा सकुच स्वामी मन जाहि न पावा प्रभु पद सपथ कहूँ सती भाव जग मंगल हित एक उपाय तो त्रण तो विकल्प भरतजी आप्या चौथो आपे छे न तरु जाहि बन तीनी उभाई बहुरियसीय सहित रघुराई अच्छा एम करो भगवान न तरु नहीं तर जाहि बन तीनी उभाई में त्रणेय भाईओ वन में जईए बहुरियसीय सहित रघुराई अने सिंह सहित सीताजी सहित रघुराय अयोध्या पाछा फरे आ चौथो आવું વળી કેમ એ 3 જણ આવે ને 3 એટલા માટે 3 જણ આવે ને રામ લક્ષ્મણ સીતા 3 જણ વનમાં ગયા એટલે કદાચ ચાલો 3 જણ વનમાં રહેવા જોઈએ એવી જાતની જો અપેક્ષા હોય કે એવી જરૂરિયાત હોય તો અમે 3 ભાઈઓ જઈએ સીતાજી ના જ જવા જોઈએ કારણ કે બહુ દશરથ રાજાએ તો સુમંત્રને કહી રાખેલું કે ભલે રામજી પાછા ના આવે તું ગમે તમે સીતાને પાછા લઈ આવ જો સિંહ ભવન રહે કહ અંબા મોકમ હોય તો બહુત અવલંબા દશરથજીએ સુમંત્રને કહેલું કે ચાલો રામ તો નહીં આવે એ જાણતા હતા સમજાવવા મોકલ્યા તું વનમાં જા એમને તું તારા રસમાં લઈ જા 4 દિવસ વનમાં ફેરવીને પાછો લાવ એટલે વનમાં જવાનું એમનું જે પ્રતિજ્ઞા પૂરી થઈ જાય પાછો લઈ આવજે તું પછી કે ન આવે તો ના આવે તો કઈ નહીં ગમે તેમ કરીને તું સીતાને તો લઈ આવજે જ જો સિંહ ભવન રહે કહ અંબા અને અંબા માતાજી પણ કહે પિતા પણ કહે કે જો સીતાજી આ ભવનમાં રહે જો આ પાછી આવે મોહ કહે હોય બહુ અવલંબા તો મને ખૂબ અવલંબન રહેશે બધા લોકો ઈચ્છે કે બીજું કોઈ સીતા જો પાછા આવે સીતાએ તો વનમાં જવાનું કારણ જ નહોતું ને તેથી બધા ઈચ્છે કે સીતાજી પાછા આવે તો ચાલો રામ અને સીતા અયોધ્યા પાછા જાય અને 3 ને બદલે 3 અમે 3 ભાઈઓ જે છે એ વનમાં જઈએ બસ આ રીતે ભરતે 4 વિકલ્પ ભગવાનને આપ્યા એટલે કે લક્ષ્મણ રાજ્ય કરે અમે કહેલું હતું અને એવું વાલ્મીકી રામાયણમાં કહેલું છે કરતા ભોગતા ત્વમેવ હિ હે લક્ષ્મણ તું જ કરતા અને ભોગતા ખરેખર છું એટલે લક્ષ્મણ વિરાટ પુરુષ છે એવું એટલે આ 4 ભાઈઓ જે છે 4 અવસ્થાઓનું સૂચન કરે છે તો અને છેડે કે છે કે જે વિધિ પ્રભુ પ્રસન્ન મન હોય અને એવું પણ નથી કે મેં આ 4 માંથી એક આપણે કરવું જ જોઈએ 4 વિકલ્પો તો આપ્યા અને કદાચ આપણે 4 માંથી એકે બરોબર ના લાગે તો કઈ વાંધો નહીં જે વિધિ પ્રભુ પ્રસન્ન મન હોય આ 4 માંથી જે પ્રભુ પ્રસન્ન થાય એ ગ્રહણ કરે સ્વીકાર કરે અગર 4 માંથી એકેમાં અમને સ્વીકાર્ય ના હોય તો આપને જે યોગ્ય લાગે કરો કરુણા સાગર કીજે સોઈ આપ તો કરુણા સાગર છો મને ખાતરી જ છે કે આપ જે કરશો એમાં બધાનું હિત છે જ માટે હે કરુણા સાગર આપને જે યોગ્ય લાગે એ પ્રમાણે કરો એટલે એવો પણ આગ્રહ નથી રાખતો કે મેં 4 તો કયા એકે તમે પસંદ નથી કરવા આવું કેવું એક નહીં બીજું નહીં ત્રીજું નહીં ચોથું નહીં એવું તો કે નહીં મેં 4 ભલે વિકલ્પ આપ્યા હોય કારણ 4એમાં મારો સ્વાર્થ તો છે જ ભરતજી તો જુઓ બધા લોકો સ્વાર્થ ઈચ્છે છે પણ ભક્તિભાવ પ્રધાન છે
ભરતજીમાં પ્રધાન ભક્તિભાવ છે, અને છતાં પણ એટલે ભક્ત એવું નથી કે ભક્તમાં સ્વાર્થ ન હોય, પણ એનો સ્વાર્થ પણ શેમાં છે? સ્વામીની સેવામાં જ છે. ભરતે પોતાના માટે પોતાનો સ્વાર્થ, એમાં તમે ભરતનો સ્વાર્થ શેમાં છે? ક્યાં તો મને જ વનમાં જવા દો આપની સાથે, આપની સેવા કરો. પહેલા તો આપ રાજ્યમાં આવી જાઓ તો હું આપની ત્યાં સેવા કરું, અયોધ્યામાં. નહીં તો વનમાં મને આપની સાથે લઈ જાઓ, ત્યાં સેવા કરો. નહીં ચાલો આપ સુખી થાઓ, આપને સગવડ મળે, અમે લોકો વનમાં જઈએ તો આપ સુખ સગવડમાં રહો. તો ભરતનો સ્વાર્થ હંમેશા સ્વામીના સુખમાં જ છે, પણ એનો સ્વાર્થ તો ખરો. પછી આ ભક્તિભાવ તે સ્વાર્થ કેવું રૂપ ધારણ કરે છે? જ્યાં ભક્તિભાવ છે ત્યાં પણ સ્વાર્થ એવું રૂપ ધારણ કરે છે જેમાં સ્વામીનું જ શ્રેષ્ઠ, સ્વામીની જ વસ્તુ સચવાય કે સ્વામીનું જ શુભ થાય, એ જ એનો એ સેવકનો સ્વાર્થ થઈ ગયો. એટલે બધા વિકલ્પો આપ્યા કે આમાં મારો સ્વાર્થ સધાવાનો છે. કઈ રીતનો સ્વાર્થ સધાવાનો છે? કે હું સ્વામીની સેવા કરીશ. એવો સ્વાર્થ ન સાધવો હોય તો પણ મને કોઈ પ્રકારનો આગ્રહ નથી કે આ ચાર કહ્યું એટલે માટે એ પ્રમાણે કરવું છે. આપને જે ઈચ્છા લાગે એ કરો. દેવ દીન સબ મોહી અભારો. હે દેવ, હે ભગવાન, આ તો બધો ભાર મારા પર નાખી દીધો છે. મોરે નીતિ ને ધર્મ વિચારું. અરે આ સંજોગોમાં હું તો નિર્ણય લઈ શકતો નથી. આ નિર્ણય લેવા માટે તો કેટલી વસ્તુ જોઈએ. નીતિ જોઈએ, નીતિનો વિચાર કરવો પડે, ધર્મનો વિચાર કરવો પડે. પિતાનું કહ્યું ને આગળ, એક બાજુ ભગવાનને ધર્મનું પાલન કરવાનું છે, વચનનું પાલન કરવાનું છે, બીજું દેવતાઓનું હિત જોવાનું છે, કેટલી બધી વસ્તુ જોવાની છે. આમાં તો કેટલી નીતિની ગહનતા જોઈએ, ધર્મની ગહનતા જોઈએ, એ પર વિચાર કરવો પડે. પણ હું તો આ બધું વિચાર કરવામાં અત્યારે શક્તિમાન નથી. કહું વચન સબ સ્વાર્થ હેતુ. મેં જે કહ્યું છે ભગવાન, એ બધું મારા સ્વાર્થને ધ્યાનમાં રાખીને જ કહ્યું છે, એમાં કોઈ શંકા જ નથી. જે ચાર વિકલ્પ આપેલા છે, આ તો હું આપને સ્વતંત્રતા આપું છું, એમાં મારો સ્વાર્થ જ છે. મેં તો જે અત્યાર સુધી કહ્યું બધું સ્વાર્થથી પ્રેરાઈને જ કહ્યું છે. મેં કહ્યું એમાં કોઈ નીતિ નથી કે ધર્મ નથી, અર્થાત મારા વચન ધર્મ કે નીતિ પ્રેરાઈને નથી. આપે બધો ભાર મને સોંપ્યો, એ ભાર લેવું હું ક્યારે લઈ શકું? જયારે મારું મન સ્વસ્થ હોય, તટસ્થ હોય, અને આ સંજોગોમાં નીતિને ધર્મને ધ્યાનમાં રાખીને હું જો નિર્ણય લઈ શકતો તો એ નિર્ણય લેવા હું યોગ્ય છું. એ યોગ્યતા હું ધરાવતો નથી, કારણ હું તો સ્વાર્થી છું. સ્વાર્થ હોવાને કારણે સ્વાર્થી માણસ ક્યારે રહત અને આર્ધ કે ચિત ચેતુ. આર્ધ જે દુઃખી હોય, વ્યથિત હોય, એ વ્યથિત માણસ હોય, દુઃખી માણસ હોય, વિપત્તિમાં આવી પડેલો માણસ હોય, એ ક્યારેય પણ વિવેકપૂર્ણ નિર્ણય ના લઈ શકે. ગુરુજીએ જ કહ્યું તને ક્યાં સુધી? આર્ધ કહે વિચાર ન કાવ, સૂજ જુવારી દાપુન દાવ. વશિષ્ઠ ઋષિ રામજીને કહ્યું હું પણ અત્યારે નિર્ણય લેવા સમર્થ નથી, કે મારું મારા ભરતના પ્રેમને વશ થઈ હોવાને કારણે હું તો એવું જ ઈચ્છું કે ભરતની ઈચ્છા પ્રમાણે થાય. જેમ જુગારી એમ જ ઈચ્છે કે મારો દાવ સીધો પડે, ભલે પેલા જે થવાનું થાય. તો ભરત પણ એ જ કહી રહ્યા છે, રહત અને આર્ત કે ચિત ચેતુ. જે આર્ત છે વિપત્તિમાં આવી ગયો છે, વ્યથિત થઈ ગયો છે, દુઃખી છે, એના ચિત્તની અંદર તો વિવેક નથી રહેતો. માટે હે ભગવાન, મારે સ્વીકારવું પડશે કે મેં જે કહ્યું છે બધું સ્વાર્થથી પ્રેરાઈને જ કહ્યું છે. આ સંજોગોમાં યોગ્ય નિર્ણય લેવા માટે જે પ્રકારની તટસ્થતા જોઈએ, જે પ્રકારની મનની સૂક્ષ્મતા જોઈએ, એ મારામાં નથી. કારણ કે આપે તો મોટો બોજ મારા પર રાખી દીધો, હું બોજ સહન કરવા તૈયાર નથી. પણ આપે નક્કી કરીને કહો. ટૂંકમાં જયારે કહ્યું ભરતને કે તું કે એ પ્રમાણે કરીશ, તો ભરત સામે ભગવાન આપ નક્કી કરો, આવું કેવું? તો ભરત કે ભગવાન, હું આ બોજ સહન કરવા માટેની ક્ષમતા ધરાવતો નથી, માટે આપને જે યોગ્ય લાગે એ કરો. અને હજી ભરત પાછી પોતાની હીનતાની વાત કરે છે કે હું કેવો છું, હીન છું, અને ક્યાં ભગવાન આપ ઉતારો દેશુની સ્વામી જાય, સો સેવકો લખી લાજ લજાય. જે સ્વામી એકવાર સ્વામી આજ્ઞા કરે પછી વાર ઉત્તર આપે. સ્વામી આજ્ઞા કરે અને ઉપર ટોક બેક એટલે ઉત્તર આપે. એક તો આજ્ઞાની રાહ જોવાની ના હોય, સ્વામીની તો આજ્ઞા આવ્યા પહેલા જ એમનો મિજાજ કે મરજી જાણીને આજ્ઞાનું પાલન કરવાનું હોય, જેથી બહારથી આજ્ઞા પણ ના આપવી પડે. એટલે સ્વામી આપણે આજ્ઞા આપવી પડે, એ જ એક લજ્જાસ્પદ વસ્તુ છે. એ આજ્ઞા આપ્યા પછી વળી પાછળ એમાં દલીલ કરી આપણે તો કે છે લાજ લજાય, લજ્જાને પણ લાજ આવે. તો સેવક હોય એ સ્વામીની સામે દલીલો કરતો હોય તો લજ્જાને પણ લાજ આવે. કે સેવકને તો લજ્જા થઈ કે સ્વામી મને કહેવું પડ્યું, અને કયા વગર જ સેવા થાય. એટલું સેવક સ્વામી સાથે એટલો બધો તદાકાર હોય છે. સર સ્વામીનું ચિંતન કરતો હોવાને કારણે સ્વામીને શું જોઈએ, ક્યારે જોઈએ, કેવું એમની મનની છે, કયું મરજી છે, બધું જાણતો જ હોય. એ પ્રમાણે કરે. એ સ્વામી આજ્ઞા પણ ના આપી પડે.
આજ્ઞા આપી પડે એનો અર્થ એ કે સેવકમાં ચૂક થઈ ગઈ કે એ બરોબર સ્વામીના મને બરોબર હજી પૂરતું જાણતો નથી, એ થોડી લજ્જા થાય. પણ આજ્ઞા આપે પછી કંઈ કરું તો લજ્જાને પણ લાજ આવે. એટલે ભૃત્યશ્ચોત્તરદાયક ભૃત્ય ઉત્તર દેવું મોટો ભારી દોષ છે એમ કહેવામાં આવે છે. એવો દોષનું હું તો સમુદ્ર છું. આમ ભરત પોતાની વાત કરે છે, આ સમય અવગુણ ઉદધિ અગાહુ, આવા દોષનો હું તો સમુદ્ર છું કે જો આપની સમક્ષ આવીને આમ તો કહ્યું છે ને, આપે તો આજ્ઞા આપી જ દીધી છે ને. આમ ભગવાને કહેવડાવેલું પણ ખરું ભરત માટે સંદેશો કે ભરતને સંદેશો આપજો કે રાજ્ય કરે, બરોબર નીતિની જાળવણી કરે, રાજ્ય કરે. એટલે ભગવાન તો આજ્ઞા આપી જ છે ભરતને કે તું રાજ્ય કર. એક તો આપણે આજ્ઞા આપવી પડી, એ જ મારા માટે લજ્જાની વાત છે. આપણે આજ્ઞા આપી છતાં આપણે આજ્ઞાનું પાલન કરતો નથી ને અહીં આવે છું. એ કેવું છે? સ્વામી કહી રહ્યા છે અને ઉપરથી હું કંઈક સામે કહી રહ્યો છું. આ તો લજ્જાને પણ લજાવે એવું મારું વર્તન છે. આ સમયે અવગુણ ઉદધિ અગાધુ, હું તો આવા દોષોનો અગાધ સમુદ્ર છું. ભરત કહે છે આપ કેવા છો? સ્વામી સ્નેહ સરાહત સાધુ, આપ તો આપનો કેવો સ્નેહ છે, આપ સ્નેહના સાગર છો. હું તો દુર્ગુણોના સાગર છું, આપ સ્નેહના સાગર છો. કેમ? તો કે સરાહત સાધુ, આપ મારી પ્રશંસા કરી રહ્યા છો. હું આવો દુર્ગુણનો સાગર હોવા છતાં પણ આપ મારી પ્રશંસા કરી રહ્યા છો. શું પ્રશંસા કરે છે? પુણ્ય શિલોક તાત તરતો રે. ભગવાન તો ભરતને કહે છે હે ભરત, તારા સમાન પુણ્ય શ્લોક, પુણ્ય કીર્તિ વાળો કોઈ છે નહીં. ભગવાન મારા દોષ ન જોતા આપ મારી પ્રશંસા કરી રહ્યા છો, મારી સાધુતાના વખાણ કરી રહ્યા છો. ક્યાં હું આ લજ્જાનો સમુદ્ર કે દોષનો સમુદ્ર સમાન, અને ક્યાં આપ તો કરુણાના સમુદ્ર સમાન છો. અબ કૃપાલ મોહિતો સો મત ભાવા, સકુજ સ્વામી મને જાહી ન પાવા. અબ કૃપાલ મોહી સો મત મા ભાવા. અને તેથી મને તો આ એક જ વસ્તુ સારી લાગે છે. ભરતજી કહે છે સકુચ સ્વામી મને જાહી ન પાવા. મારે તો એક જ વસ્તુ સારી લાગે છે કે સ્વામીના મનમાં કોઈ પ્રકારનો સંકોચ ન થવો જોઈએ. અર્થાત આપ જયારે નિર્ણય લો તો મનમાં એવો સંકોચ થાય કે ભરતને કેવું લાગશે, પેલાને શું થશે. તો કે હું તો એ વસ્તુમાં ન જ હોવો જોઈએ. ભરતને ગમશે કે નહીં ગમે, ભરતને કેવી લાગણી થશે, એવો કોઈ પ્રકારનો સંકોચ મનમાં ન થાય, એ જ તો ઈચ્છું. કે ભગવાન તો કહ્યું કે ભરત કે છે એ પ્રમાણે કરીશ. એટલે બિચારા ભરત તો વિચાર કરે છે હું આવો દોષનો સમુદ્ર સમાન, અને આપ શું કહો છો? મારી પ્રશંસા તો કરો છો, મને પુણ્ય શ્લોક કહીને ઉપરથી કહો છો કે ભરત તું કહે એમ કરીશ. હું તો સેવક છું, આપ સ્વામી છો અને આપ માલિક છો. એટલે આપે વળી મનમાં સંકોચ કેમ? એટલે હું ભગવાનને ક્યારે કહેવાની જરૂર પડે કે તું કહીશ એ પ્રમાણે કરીશ. મનમાં સંકોચ છે ભગવાનને કે ભરતને નહીં ગમે તો, ભરતની લાગણી દુભાશે તો. ભરત એટલો મહાન ભક્ત છે કે ભગવાન ઈચ્છે જ નહીં કે એની લાગણી દુભાય. ભરત કે મારી લાગણી સાચવવા માટે આપે મનમાં સંકોચ કરવો પડે, અને ધારો કે હું જે કંઈ કહું એ યોગ્ય ન હોય તો આપ કરવા તૈયાર થઈ જાઓ, એ તો જરાય બરોબર નથી. પણ ભગવાન હું તો અત્યારે એટલું ઈચ્છું કે મારે કારણે ભગવાનના મનમાં કોઈ પ્રકારનો સંકોચ કે ક્ષોભ ન થવો જોઈએ. અને તો માલિકની આજ્ઞા પ્રમાણે ચાલવું એમાં જ મારું સર્વશ્રેષ્ઠ હિત છે. અને તેથી કે છે પ્રભુ પદ શપથ કહું મત સતી ભાવ, હું ભગવાનના ચરણના શપથ લઈને કહું છું. આવું ભાઈ શપથ સોગંદ લઈને કહું છું. સોગંદ એમ કરીને ખરેખર પોતાના હૃદયનો ભાવ પ્રગટ કરે છે. પ્રભુ પદ શપથ હૃદયનો એટલે પોતાનો દ્રઢ નિશ્ચય પ્રગટ કરે છે. હું ભગવાનના ચરણના સોગંદ લઈને કહું છું. કહું સતી ભાવ, કોઈ સોગંદ બહુ લે છે. હવે બધા બહારથી ઘણા લોકો સોગંદ લેનારા હોય છે, અંદરથી કંઈક હોય ને બહારથી ઘણા સોગંદ લેતો નહીં બધા સપોર્ટ આપીશું, નામ કરે જાતના જાહેરાતો કરે, અંદર કે બીજું ચાલતું તો કેવું નથી. આ બહારથી બહારથી સહકાર આપીશું, અનકન્ડિશનલ સપોર્ટ આપીશું, બધું જ અંદરથી જાતની ચાવી ચડાવતો એવું નહીં. કહું સતી ભાવ, હું એકદમ મારા સત્ય ભાવથી કહું છું. હું ભગવાનના ચરણના સોગંદ ખાઈને કહું છું, અને જો જોડે હૃદયની સાચી ભાવનાથી કહું છું. જગ મંગલ હિત એક ઉપાવ, કે સંસારના મંગળ માટે, સમગ્ર જગતના મંગળ માટે આ એક જ ઉપાય છે કે ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય. અને ભગવાન જયારે નિર્ણય લે ત્યારે એમના મનમાં કોઈ સંકોચ ન હોવો જોઈએ કે મારા નિર્ણયથી ભરતને કેવું લાગશે. બસ મારે તો એ કોઈ પ્રકારની ઈચ્છા નથી કે આપણા મનમાં સંકોચ થાય. ટૂંકમાં ભગવાન આપ જે આજ્ઞા આપશો એ પ્રમાણે કરવામાં જ સમગ્ર જગતનું હિત છે. અભિષેક થાય તો થાય, 14 વર્ષ પછી થાય, 14 વર્ષ પછી થાય, ન થાય ન થાય.
જે થાય તે ખરું, આપ જે આજ્ઞા આપો એ પ્રમાણે જ થશે, એમાં જ સમગ્ર જગતનું હિત છે. 269 દોહામાં કહે છે, પ્રભુ પ્રસન્ન મન સકુચ તજી, પ્રભુ પ્રસન્ન મન જો જેહી આય સુદેવ, જો જેહી સો સિર ધરી ધરી કરી સબુ, સો સિર મિટિહી અનટ અવરેવ, મિટિહી પ્રભુ પ્રસન્ન મન સકોચ તજી. બસ ભગવાન પ્રસન્ન મનથી બધા પ્રકારના સંકોચનો ત્યાગ કરીને જો જેહી આય સુદેવ, જે પ્રકારની આજ્ઞા આપશે, સો સિર ધરી ધરી કરે સબુ, એ આજ્ઞાનું શિરોધાર્ય કરીશ. એટલે એવું ભગવાને જરાય પણ માનવાનું, જરા પણ ના માનવું કે આપની આજ્ઞાથી મને શું થશે, મારી લાગણી દુભાશે, મને નહીં ગમે, એવું કોઈ પ્રશ્ન છે જ નહીં. આપની આજ્ઞા એ જ મારે હું શિરોધાર્ય કરવું, અર્થાત મને મારે સ્વતંત્ર કોઈ પ્રકારની ઈચ્છા રહી જ નથી આવે. બસ આપની આજ્ઞા પ્રમાણે કરવું એ જ મારી એકમાત્ર ઈચ્છા છે. અને આપ એવી રીતે આજ્ઞા આપો કે એમનો કોઈ પ્રકારનો ક્ષોભ કે સંકોચ ન રહે. ભગવાને કહ્યું તું સંકોચ છોડીને, તાસુ વચન મેટ મને સોચું, તે અધિક તુમારા સંકોચું. ભગવાને કહેલું એક બાજુ પિતાજીની આજ્ઞા છે, બીજી બાજુ તારી લાગણી છે, એ તારી લાગણીને કારણે મારો મૂંઝવણ થાય છે. એટલે ભરતજી કહે છે કે એવું કોઈ પ્રકારની મૂંઝવણ રાખશો નહીં, આપ મારી લાગણીની જરાય ચિંતા કરવાનો પ્રશ્ન નથી. મારી લાગણી આપની આજ્ઞા એટલે જ મારી લાગણી. પ્રસન્ન મનથી આજ્ઞા આપો. બસ રામજીએ કહેલું મને પ્રસન્ન કરી શકું છું તજી, કહું કરવ સો આજ. રામજીએ કહેલું હે ભરત, તું મન પ્રસન્ન રાખીને બધો સંકોચ તજીને તારા મનમાં જે હોય કે એવું કરીશ. તો ભરતજી શું કહે છે, તો વિચાર કરો આખો જે સંવાદ છે એની કેટલી ઉત્કૃષ્ટ સંવાદ છે. અહીં આખો પ્રેમ જે વહી રહ્યો છે, જે ભક્તનો ભગવાન વાળાનો પ્રેમ ને ભગવાનનો ભક્ત વાળાનો પ્રેમ, એ સિવાય છે જ નહીં આમાં. અત્યંત પ્રેમ જે ભગવાને કહ્યું ભરતને કે હે ભરત, સંકોચ તજીને પ્રસન્ન મનથી તું છે કે એ પ્રમાણે હું કરીશ, એમાં કોઈ પ્રકારનો ક્ષોભ સંકોચ નથી. ભગવાન જે કહેતા હતા કે હું હૃદયથી કહું છું, ભરતજી એટલા જ હૃદયથી કહે છે કે ભગવાન આપ સંકોચ છોડીને પ્રસન્ન મનથી જે આજ્ઞા કરશો અમે શિરોધાર્ય કરીશું, હું શિરોધાર્ય કરીશ. તો ભગવાન ભક્તને વશ છે, ભક્ત ભગવાનને વશ છે. તો જ આનું નામ જ ભક્તિ. ભક્તિ જયારે સંપૂર્ણ ભગવાનને શરણાગત થયો હોય ત્યારે ભગવાન પણ યોગક્ષેમ મહામ્યમ, તો હું પણ એની બધી અનુકૂળતા પ્રમાણે ચાલુ છું. પ્રભુ પ્રસન્ન મન સકોજિતાજી જો જેહી આય સુદેવ. બસ આ પ્રમાણે અમે કરીશું. ટૂંકમાં ભરતજી એમ કહી રહ્યા છે કે હું નહીં, અમે બધા લોકો ભગવાન એમ ના માનતા, પછી કદાચ કે આ પ્રજાને કેમ લાગશે ને પેલાને કેમ લાગશે, બધા આપની આજ્ઞાનું પાલન કરશે. કારણ કે જાણે છે કે આપની આજ્ઞાનું પાલનમાં જ ખરેખર બધાનું હિત રહેલું છે. મીટી અનટ અવરે, એમ થવાથી જો આપની આજ્ઞાનું પાલન થશે તો જ બધા અનટ એટલે બધા ઉપદ્રવ, અનરે અવરે એટલે બધી અવઢવ એટલે મૂંઝવણ, બધી મૂંઝવણ અને બધા ઉપદ્રવ તો દૂર થઈ જશે જો આપની આજ્ઞાનું પાલન થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.